પોતાનું કર્તવ્ય નિભાવતા નિભાવતા પ્રભુમાં ચિત્ત રાખવું બહુ અઘરું છે અને સાચી સાધના પણ છે. તો આ ચિત્તને પ્રભુમાં જો પરોવવું હોય તો એનું એક સૂત્ર શું? જો એક સૂત્ર આપું છું. કાલે મેં એક સૂત્ર આપ્યું હતું અને આજે એક સૂત્ર આપું કે જો જગતની અંદર બધું કરતા કરતા પોતાના કર્તવ્ય નિભાવતા નિભાવતા પોતાની ડ્યુટી નિભાવતા નિભાવતા પણ ચિત્ત પ્રભુમાં રાખવું હોય તો એક સૂત્ર યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ એનું ઇન્ફ્લુઅન્સ આપણા મનમાં આવવા દેવાનું. જો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ એનો પ્રભાવ યા એનું ઇન્ફ્લુઅન્સ જ્યારે આપણા મન ઉપર આવે છે ત્યારે જ મન બેચેન બને છે કે નહીં? પણ તમને લાગશે કે કહેવું તો બહુ, કહેવું તો બહુ સહેલું છે, પણ જ્યારે આ સંસારમાં રહીએ, વ્યવહાર નિભાઈએ અને ઘણી પરિસ્થિતિ એવી હોય કે જે બિયોન્ડ અવર કંટ્રોલ હોય, ઘણી પરિસ્થિતિ એવી આવતી હોય જે કંટ્રોલ ન થઈ શકે, તો એવા સમયમાં મનને કેવી રીતે નિગ્રહ કરવો? તો એનો ઉપાય દયારામભાઈ આપણને બતાવે છે 2-3 દ્રષ્ટાંત આપીને. સૌથી પહેલા દ્રષ્ટાંત શું આપ્યું? જેમ નટ દ્રગ દોરમાં. તમે આ મુંબઈમાં થતું હોય કે ખબર નહીં મને, પણ પહેલાના સમયમાં તમે જોયું હશે કે રોડની વચ્ચે કેટલાક પેલા ખેલ કરવા વાળા આવે ને, રોડની વચ્ચે જ 2 વાંસ બાંધેલા હોય, એની ઉપર દોરી બાંધેલી હોય અને દોરી ઉપર એક છોકરો લાકડી લઈને ચાલતો હોય, નીચે જોર જોરથી ઢોલ વાગતા હોય, ફૂલ ટ્રાફિકનો એરિયા હોય અને એવા સમયની અંદર જ્યારે એ છોકરો એ દોરી ઉપર ચાલતો હોય ત્યાં અવર જવર હોય, ત્યાં ઘણો બધો ઘોંઘાટ હોય, એના કોન્સન્ટ્રેશનને બ્રેક કરવા વાળા બધા જ પરિબળો આસપાસ હોય છે કે નહીં? કેટલાક લોકો જતા જતા જાણીને એવા કોમેન્ટ કરીને જાય કે એનું કોન્સન્ટ્રેશન બ્રેક થાય. કેટલાક લોકો જોર જોરથી ઢોલ વગાડે છે, કેટલાક લોકો જે ગાડીઓ જતી હોય જોર જોરથી હોર્ન વગાડે. પણ એ ઉપર ઉભેલો છોકરો ક્યારે ફરિયાદ કરે છે કે ઢોલ ન વગાડો, વાતો ધીમી કરો, કે આ અવાજ ઓછો કરો, કે હોર્ન ઓછા વગાડો? કે છે? કેટલી ગાડીઓ જતી હોય, ગાડીઓ જતી હોય છે, પણ એ કોઈનાથી પણ ડિસ્ટર્બ એ વખતે થાય છે છોકરો? હા કે ના તો પાડો? જો મનને ન ગમે એવા બધા પરિબળો આજુબાજુ હોય છે કે નહીં? અહીંયા કહું જેમ નટ દ્રગ દોરમાં, કે પેલો વાંસ લઈને દોરી ઉપર ચાલે છે ત્યારે એનો ફોકસ ક્યાં છે? એની દોરી ઉપર. કે જો મારું ધ્યાન આ ગાડીઓના હોર્નમાં ગયું, કારણ કે બાજુ ઉભેલા લોકો જોર જોરથી ઢોલ વગાડશે, કારણ કે આ જે ખેલ કરે છે એકાંતમાં નહીં, રસ્તાની વચ્ચે. તમે જોયું અહીંયા હોય છે એવું? ક્યારે હોય છે ને? અને બિલકુલ રોડની વચ્ચે કરતા હોય, હજારો લોકો આમ જાય છે, હજારો લોકો આમ આવી રહ્યા છે, ત્યાં એનું ફોકસ બ્રેક થાય એવા બધા જ એલિમેન્ટ્સ આસપાસ હોય છે. પણ એ વખતે એ છોકરાનું ફોકસ ક્યાં હોય છે? પોતાની દોરી ઉપર. કે જો હું આની વાતોમાં પડ્યો, કે કોઈ સિક્કા નાખે છે એમાં પડ્યો, કે કોઈ જોર જોરથી ઢોલ વગાડે છે એમાં પડ્યો, તો પછી મારું ફોકસ બ્રેક થશે અને હું નીચે પડીશ. તો જુઓ, જીવનની અંદર પણ ઘણા બધા પરિબળો જીવનમાં તમને એવા મળશે કે જે આપણા મનને અનુકૂળ ન હોય. ઘણા બધા લોકોના વ્યવહાર એવા હશે કે જે તમારા મનને બિલકુલ પ્રતિકૂળ હોય. આ જગતની અંદર તમે શાંત બેઠા હોય ને, તમને કોઈ શાંત બેસવા નહીં દે, કારણ કે માણસનો સ્વભાવ શું છે? સામે વાળો જેવો છે એવો એને રહેવા દેવો. અરે વાહ, બધા એક સાથે બોલ્યા. માણસનો સ્વભાવ જેવો હોય ને, કેવી રીતે એને બદલી દેવો. આજે સાંભળ્યું મેં કે લોકો મરચાના પણ આઈસ્ક્રીમ બનાવે છે. મરચાનું પણ આઈસ્ક્રીમ તીખું હોય ને એને કેમ કરીને સ્વભાવ બદલીને ગળ્યો કરવો, અને જે ગળી વસ્તુ ખવાતી હોય એનું અથાણું કેવી રીતે નાખવું એ ગોતી લઈએ છીએ આપણે. માણસનો જે મૂળ સ્વભાવ છે, માણસ જેવો છે એવો એને કેમ કરીને રહેવા ન દેવો, એમાં
તીખો સમાજ લાગેલો હોય. જે ગળ્યો હોય એને તીખો કેવો કરવો, જે તીખો હોય એને ગળ્યો કેવો કરવો, આપણે બધા એમાં લાગેલા હોઈએ. અને એટલા માટે આપણે કહીએ ને કે હવે જુઓ પેલો ખેલ કરી રહ્યો છે, જાત જાતના લોકો અવાજ કરે છે, ઢોલ વગાડે છે, સિક્કા નાખે છે, અને એમાં જેમ એ ડિસ્ટ્રેક્ટ થતો નથી, તો આપણે પણ જીવનમાં જ્યારે જીવનના પથ પર આગળ જઈએ, ઘણા બધા પરિબળો એવા હશે કે જે આપણને પથથી ભટકાવવાનો પ્રયત્ન કરશે. ઘણા બધા પરિબળો એવા આવશે કે જે આપણના મનને ડિસ્ટર્બ કરશે. ત્યારે શું કરવાનું? જ્યારે પણ જગતની અંદર એવા પરિસ્થિતિની અંદર આપણે અટવાઈએ, લોકો આપણા માઇન્ડને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે, માઇન્ડને આપણા ફોકસ બ્રેક કરવાનો પ્રયત્ન કરે છે, એક જ વસ્તુ કરવાની, બોલે શું? રિસ્પોન્ડ કરવાનું નહીં. શું કહ્યું? જે વખતે તમે રિસ્પોન્ડ આપણે આપીએ ને, ત્યારે સામેવાળાને આપણે પ્રબળ બનાવ્યો કે નહીં? હા, જીવનમાં ઘણી વાર આપણે કહીએ ને, જીવનની અંદર તમે કંઈ નહીં કર્યું હોય, તમે બહુ સારી રીતે રહેતા હશો, તો પણ સામેવાળો તમારું મન કેવી રીતે ડિસ્ટર્બ થાય, કેવી રીતે, ઘણાનો સ્વભાવ જ હોય કે કેમ કરીને બીજાને હેરાન કરવા, કેમ કરીને બીજાને પરેશાન કરવા. એ પોતાનો સ્વભાવ બદલી નહીં શકે, અને સ્વભાવ બદલી નહીં શકે તો આપણો સ્વભાવ શું? ઘણા કહે કે શું કરીએ, અમારે ડિસ્ટર્બ થવું નતું, પણ એણે મારા માટે આવા શબ્દો કયા તો મન ડિસ્ટર્બ તો. કેટલા બધા અનુભવી લોકો બેઠા છે, મારે કંઈ કહેવું નતું પણ એણે આવું કહ્યું તો મન ડિસ્ટર્બ તો થાય ને. હું હંમેશા કહેતો હોઉં કે એક વાત યાદ રાખવાની, જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈ કહે છે ને, ત્યારે શું મોકલે છે? બોલે મની ઓર્ડર મોકલે છે. હવે ક્યાંકથી મની ઓર્ડર આવે તો તમે સિગ્નેચર કરીને એક્સેપ્ટ કરો તો તમારી પાસે રહે, અને એક્સેપ્ટ ન કરો તો ક્યાં જાય? કોઈ પણ પાર્સલ આવ્યું હોય, તમે સિગ્નેચર કરીને એક્સેપ્ટ કરો તો તમારી પાસે રહે, અને એક્સેપ્ટ ન કરો તો ક્યાં જાય? એ જ રીતે કોઈએ એવા કડવા શબ્દો કીધા અને સાંભળીને તમે રિએક્શન આપ્યું તો માનવાનું કે સિગ્નેચર કરી એની વાત તમે એક્સેપ્ટ કરી, પણ યદી રિએક્શન ન આપો, યાની સાઇન ન કરી, અને સાઇન ન કરી તો પાછું ક્યાં જાય? જેણે મોકલ્યું છે એની પાસે. પણ આપણે એવા ઉદાર કે કોઈની મોકલેલી વસ્તુ પાછી મોકલતા એટલે દુખી. બધું ખબર છે તમને તો. કોઈની આપેલી વસ્તુને આપણે પાછી મોકલતા નથી એટલે દુખી થઈએ છે. એટલા માટે એક જ વસ્તુ યાદ રાખવાની, જો આ પણ એક સાધના છે. કઈ સાધના? નો રિએક્શન. હા, જરા બોલો તો ખરા. સમટાઈમ નો રિએક્શન ઇઝ ધ બેસ્ટ રિએક્શન. જીવનમાં આપણે કહીને ઘણા બધા લોકો આપણને ખોટી રીતે આમ તમને પિન કરવા જાય, તમને આ કરવા જાય. અને બીજી વસ્તુ યાદ રાખવાની કે જે માણસ ફ્રી હોય ને સાવ, એની જોડે ક્યારે પણ ચર્ચામાં ઉતરવું નહીં. એને તો બિઝી રહેવું છે, પણ આપણી પાસે ટાઈમ નથી. એટલે જ્યારે સાવ ફ્રી માણસ હોય ને, એની જોડે ક્યારે વિખવાદમાં ઉતરવું નહીં. કારણ કે એને તો બિચારા કામ જોઈતું હતું, એને તો બિઝી રહેવું હતું. અને એટલા માટે જીવનમાં કેટલીક વાર નો રિએક્શન ઇઝ ધ બેસ્ટ રિએક્શન, એ યાદ રાખવાનું. અને એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણા મનની ઉપર વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિ સ્પર્શ કરે ને, ત્યારે આપણી શાંતિ ભંગ થાય. માટે જેમ નટ દ્રગ દોરમાં પનિહારીની બેડામાં. જો આ સંસારમાં રહીને પ્રભુમાં ચિત્ત કેવી રીતે રાખવું, એની યુક્તિ દયારામભાઈ આપણને સમજાવે છે કે જેમ પેલા નટની બધી આસપાસ પ્રતિકૂળ માહોલ છે, આસપાસ બધા એવા એલિમેન્ટ્સ છે કે આપણું મન વિચલિત થાય, પણ એનું ફોકસ ક્યાં છે? બોલે ડોરામાં. ક્યાં છે? અને પનિહારીની બેડામાં હે. જ્યારે પેલા ગામની અંદર પેલી સ્ત્રી માથે ઘડા લઈને આવે છે ને, તો એની જોડે એની સખીઓ પણ છે, એના ખોળામાં એનું બાળક પણ છે.
હવે જ્યારે ચાલતી ચાલતી આવે છે તો આ સખી કંઈક પૂછે એને જવાબ આપે છે, આ સખી કંઈક પૂછે એને જવાબ આપે છે. ઘણીક વારમાં બાળક રડવા લાગે તો એને શાંત રાખે છે. આ બધું કરે છે, પણ એનું ફોકસ ક્યાં છે? માથાના બેડા ઉપર. કે બધું કરું પણ આમાંથી ચિત્ત હટવું ન જોઈએ, વરના ઘડું ઢોળાઈ જશે. તો જેવી રીતે એ લૌકિક પણ સાચવે છે, વ્યવહાર પણ સાચવે છે, ખોળામાં બાળક એટલે પરિવાર પણ સાચવે છે, છતાં એનું ચિત્ત પોતાની બધી ડ્યુટી કરતા કરતા એ ક્યાં રાખે છે? ઘડા ઉપર. એવી રીતે જગતની અંદર પણ આપણું કર્તવ્ય નિભાવતા નિભાવતા, આપણા પરિબળો બધા નિભાવતા ફોકસ ક્યાં રાખવું? બોલે ઘડા ઉપર. અને ઘડા ઉપર જ્યારે ફોકસ રહે તો માણસ ક્યારે વિચલિત ન થાય. માટે કહું, જેમ નટ દ્રગ દોરમાં પનિહારીની બેડા માય, ચિત્ત પરસ્પર જારનું વર્ગ્યું રહે ત્યાંનું ત્યાં. જેમ કોઈ સ્ત્રી એનો પ્રિયતમ પરદેશ ગયો હોય, એ ઘરમાં રહેતી હોય, ઘરના કામ કરતી હોય, ઘરની પ્રવૃત્તિ કરતી હોય, પણ એનું ચિત્ત તો એના પ્રિયતમનું ચિંતન કરે છે. એમ ઘરના કાર્ય કરીએ, વ્યવહાર કરીએ, બધું કરીએ, પણ ચિત્ત પ્રભુમાં રહે તો આપણે બધું કરીને પણ નિત્ય પ્રભુની સેવામાં છીએ. જુઓ, પુષ્ટિ માર્ગમાં સેવા માટે ટાઈમ કાઢવાનો નથી, અહીંયા તો સેવામાંથી ટાઈમ કાઢવાનો છે. તમે જે પણ કંઈ કરો છો ને પ્રભુની સેવા છે. જ્યારે ખાલી ચિત્તને પ્રભુમાં તમે લગાવી દો, તમારા માટે કરો છો ત્યાંથી ભાવ હટાવી પ્રભુ માટે કરો છો, એ ભાવ આવી જાય તો તમે વ્યવસાય કરો છો, પ્રવૃત્તિ કરો છો, જે પણ કંઈ કરો છો એ સેવા થાય કે ન થાય? જે દિવસે બ્રહ્મ સંબંધ આપણે લીધું ને, આપણું ઘર પરિવાર જે પણ કાંઈ છે પ્રભુને અર્પણ કર્યું, તો પ્રભુની વસ્તુને વધારવી એ પણ સેવા છે કે નહીં? હા, એટલા માટે કહ્યું કે ચિત્ત પરસ્પર જારનું વર્ગ્યું રહે ત્યાંનું ત્યાં. અને આગળ કહ્યું, ત્યાં તેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું. અને એવી રીતે, જેવી રીતે પેલો નટ પોતાના ડોરા ઉપર ધ્યાન રાખે, જેવી રીતે પેલી પનિહારી પોતાના ઘડા ઉપર ચિત્ત રાખે, જે રીતે પ્રિય પોતાના પ્રિયતમની અંદર ચિત્ત રાખે, એવી રીતે સદા પ્રભુમાં ચિત્ત દેવું. અને આગળ શું કહ્યું? ત્યાં જેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું, સંસારમાં સાક્ષીવત થઈને રહેવું. શું કહ્યું? જરા ભાવથી બોલો તો ખરા. સાક્ષીવત થઈને રહેવું એનો મતલબ શું? કે પોતાને વધારે દરેક વસ્તુમાં ઇન્વોલ્વ કરવું જરૂરી હંમેશા હોતું. કેટલીક વાર દ્રષ્ટા બનીને જોવું. દ્રષ્ટા બનીને એટલે ઘણીવાર તમે કોઈ સિનેમા જોવા જાઓ અને સિનેમાની અંદર કદાચ કોઈ દ્રશ્ય એવું હોય કે જે તમને અનુકૂળ ન લાગે, તો તમે કોઈને રોકવા જાઓ છો? હા કે ના પાડો? રોકવા જાઓ તો તમે પણ એના પાર્ટ થઈ ગયા કે નહીં? તમે એ દ્રશ્યની અંદર આવી ગયા કે નહીં? પણ તમે શું કરો છો? બેસીને સાક્ષીવત થઈને જુઓ છો. તો જીવનમાં ઘણી ઘટનાઓ જો સાક્ષીવત તમે જોવા લાગો ને, ઘણી સમસ્યાઓ સોલ્વ થવા લાગે. બોલે કેમ? હું ઘણી વાર કહેતો હોઉં છું કે આ જગતમાં દરેક વ્યક્તિ પાસે દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ છે. મેં શું કહ્યું? આ જગતમાં દરેક વ્યક્તિ પાસે દુનિયાની બધી સમસ્યાઓનું સમાધાન છે. શરત એટલી, સમસ્યા બીજાની હોવી જોઈએ. જ્યાં બીજાની સમસ્યા દેખાય, બધા એક્સપર્ટ એડવાઇઝર બની જાય, પણ એ જ સમસ્યામાં આપણે ગૂંચવાઈએ તો દેખાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સાક્ષીવત થઈને રહેવું એટલે શું? સમસ્યાની વચ્ચે ગૂંચાયેલા રહેશો ને તો સમાધાન ક્યારેય નહીં મળે. પણ સમસ્યાથી દૂર હટી સાક્ષી ભાવે એને જોશો ને તો એમાંથી નીકળવાનો રસ્તો પણ તરત મળશે. તમે સમસ્યામાં અટવાયેલા છો, સમાધાન નહીં મળે. બે ઘડી માટે એ સમસ્યાની સ્થિતિમાંથી પોતાને દૂર કરો ને સામે આવીને એ દ્રશ્ય જુઓ તો તમને એમાંથી નીકળવાના સમાધાન પણ મળવા લાગશે. અને એટલે કહ્યું, સંસારમાં સાક્ષીવત થઈને રહેવું. અને સાક્ષીવત થઈને રહેવું એટલે શું? વસ્તુ આપણને ગમે કે ન ગમે, આપણા માણસનો સ્વભાવ શું કે જે વસ્તુ સાથે આપણે કોઈ લેવા દેવા ન હોય ને, આપણે એમાં પણ ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ.
માણસનો સ્વભાવ શું? જરા ભાવથી બોલો. જે વસ્તુમાં, જે મેટરમાં આપણે કોઈ લેવા દેવા ન હોય ને, આપણે એ મેટરમાં પણ કૂદી પડતા. બહુ સરસ. અહીંયા ખરેખર સચ્ચાઈ રહી છે બધા. અને એ મેટરમાં પણ કૂદી પડતા હોય એનો મતલબ શું? તમે રોડ ઉપર ઉભા હોય ને કોઈ અલગ પ્રકારની ગાડી લઈને જતા હોય ને, અને તરત આપણા મનમાંથી આવે, અરે આવા કલરની ગાડી લેવાય. એમણે તમારી પાસે લોન લીધી છે, એમાં કોઈ બરાત વરત નીકળવાની છે તમારી. કોઈ લેવા દેવા ખરા? કોઈ લેવા દેવા ન હોય ને એવા મેટરમાં પણ આપણે અજાણતા કૂદી પડીએ છીએ. જે વસ્તુનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એના ટેન્શન લઈને પણ ફરતા હોઈએ છે કે નહીં? એટલા માટે કહું, સાક્ષીવત થઈને રહેવું એટલે કે ઇન્વોલ્વ થઈને નહીં, દ્રષ્ટા બનીને. જેવી રીતે આપણે રોડ ઉપર ઉભા હોઈએ, ગાડી જતી હોય જોયા કરીએ, વચ્ચે જઈએ ને તો કચડાઈ જવાય. ફૂટપાથ પર ઉભા રહીને ગાડીઓને જતા જુઓ, આય ગયું, આય ગયું, આય ગયું, એ સાક્ષી કહેવાય. પણ આપણે રોડ ઉપર ઉભા થવા જઈએ છે ને એમાં ફેંકાઈએ છીએ. માટે સંસારમાં સાક્ષીવત થઈને રહેવું. જગત જાણે કે એ છે જંજાળી. બહુ મહત્વની વાત છે. જગત જાણે છે કે એ જંજાળી, પણ રાખે હૃદય ત્રિકમ સુતાળી. આ બહુ મહત્વની વાત કરી. શું કહ્યું? કે જ્યારે જીવનમાં લૌકિકમાંથી રસ ઓછો થવા લાગે ને, જો પ્રભુમાં જેમ જેમ નિકટ થઈએ, પ્રભુમાં જેમ જેમ નજદીક આપણે જઈએ, તો લૌકિકમાંથી ધીમે ધીમે રસ ઓછો થવા લાગે. એ વાત બહુ સહજ છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, હું હંમેશા કહેતો હોઉં કે માણસ એક પગથી ચાલે કે બે પગથી ચાલે? બે પગથી ચાલતો જ નથી, બે પગથી તો ઉભો રહે છે. જ્યારે એક પગ આગળ જાય બીજો પગ ઉપર હોય છે કે નહીં? આપણને ભલે લાગતું હોય કે માણસ બે પગે ચાલે છે, પણ બે પગે ઉભો રહી શકે. ચાલવું હોય તો એક પગ આગળ અને બીજો પગ ઉપર કરવો પડે. અને જ્યાં સુધી આગળનો પગ દ્રઢ ન થાય ત્યાં સુધી પાછળનો પગ ઊંચો કરાતો નથી. પણ સમસ્યા આપણે વૈષ્ણવમાં શું થાય? હજી પ્રભુમાં પૂરું ચિત્ત લાગ્યું નથી અને સંસારમાંથી પગ ઉઠાવવાનો પ્રયત્ન કરીએ તો ન અહીંયા ના રહીએ ન ત્યાં ના રહીએ. બહુ મહત્વની વાત દયારામભાઈ અહીંયા કહે છે કે ચાહે પ્રભુમાં પ્રીતિ થઈ જાય, લૌકિકમાં પ્રીતિ ઘટવા લાગે તો પણ એ જતાવાનો પ્રયત્ન પરિવાર વાળા સાથે કરવાની જરૂર નથી. કે હવે પહેલા જેવું આમ લૌકિકમાં મન નથી લાગતું, હવે ક્યાંય જવું ગમતું નથી, હવે ક્યાંય બહાર આવવાનું મન થતું. બિલકુલ નહીં કરવાનું. ઘણી વાર આપણો વ્યવહાર એવો થઈ જાય છે ને, જો પ્રભુમાં ચિત્ત થયું છે ને, ચિત્ત લાગી ગયું છે, તો એ આપણી નિજી અવસ્થા છે, એ આપણે બીજા ઉપર થોપી ન શકાય. જ્યારે પ્રભુમાં ચિત્ત લાગી ગયું, સંસારમાંથી મન ઉઠવા લાગ્યું છે, તો એની પબ્લિસિટી બધે કરવાની જરૂર નથી. આપણે પબ્લિસિટી કરવા લાગીએ ને એમાં તકલીફ થાય છે. ક્યાંક લૌકિક પ્રસંગમાં ગયા, ના અમે તો વૈષ્ણવ, અમારે તમારે ત્યાંનું ન ખવાય ને એમ ના કરાય. ચૂપચાપ તમે કીધા વિના નીકળી જવાના છો. કોઈ પૂછવા આવવાનું છે? બીજા હજારો બહાના છે કે શ્વાસ ઠીક નથી, આ નથી, આ નથી. પણ જ્યારે કારણ વિનાનું શો ઓફ થવા લાગે છે ને, એમાં સમસ્યા ઊભી થાય છે. એટલે એ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાનું છે કે જગત જાણે છે એ છે જંજાળ. યાની હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જુઓ, લૌકિકની અંદર ચાહે મન રહ્યું ન હોય ને તો પણ કપટ કરીને પણ પહેલા જેવું મન હતું એવું મન છે એમ બતાવવાનો પ્રયત્ન કરવો. અને અલૌકિકમાં આપણું ચિત્ત લાગ્યું છે ત્યાં લાગેલું રહેવું. વાત સમજમાં આવે છે શું કહું છું? એટલે જ્યારે પણ દયારામભાઈ કહે છે કે લૌકિકમાં ચિત્ત લાગતું નથી ને, તો પણ પરિવાર વાળાને એ બતાવવાનો પ્રયત્ન કરવાનો કે પહેલાના જેવું જ ચિત્ત આજે પણ પરિવારમાં લાગેલું છે, તો તમારું અલૌકિક સચવાશે. લૌકિકને ડિસ્ટર્બ કરીને અલૌકિક સાધવાની વાત કોઈ કરતું નથી. લૌકિક સચવાશે ને તો અલૌકિક આપોઆપ સધાઈ જશે. માટે કહ્યું કે જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદય પ્રીતમ શું તાળી.
એ વાત આની અંદર કહી અને એનું દર્શન કરી અને આગળ 22મા ચંદ્રાવળાની અંદર દયારામભાઈ આપણને કહી રહ્યા છે, કંસ શિશુપાલ કુબજાદિકે વેરે કામે સમર્યા એ વિના નાના ભાવથી સમયે સર્યા સહુના કામ સર્યા તુચ્છ ભાવે જારે શું કહેવું સ્નેહ સ્મરે પછી ત્યારે ચિત્ત અચલ જેનું કૃષ્ણમાં લાગ્યું તો ભવ સંકટ સૌ તેનું ભાગ્યું સેવો શ્રી કૃષ્ણ કૃપા સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. આગળ વર્ણન કરતા કહે છે કે કંસ શિશુપાળ કુબજાદિકે વેરે કામે સ્મર્યા શ્યામ. હવે જો કંસ શિશુપાળ કુબજા ઇત્યાદિ કે પ્રભુને ભજ્યા કેવી રીતે? બોલે કોઈએ વેરથી, કોઈ કામથી. અને જુઓ તો ખરા, વેરથી પણ પ્રભુને ભજવાનો પ્રયત્ન કર્યો, પણ એમને પણ પ્રભુ મળ્યા કે નહીં? જેવી રીતે રાસના સમયમાં ભગવાને વેણુનાદ કર્યો અને ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુની પાસે આવી, ત્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે જેવી રીતે ગોપીઓ ભાગતી ભાગતી ભગવાન પાસે આવે છે, અહીં ક્યાંય એવું દેખાતું નથી કે ગોપીઓના મનમાં બ્રહ્મ ભાવ હોય. આ તો જેમ એક લૌકિક સ્ત્રી એના પ્રિયતમને મળવા માટે આવે, એવી રીતે ગોપીઓ આવી રહી છે. તો ગોપીઓને પરમ ફલની પ્રાપ્તિ કેવી રીતે થઈ? ત્યારે શુકદેવજી સમજાવે છે કે તમે કયા ભાવે ભજો છો એ મહત્વનું નહીં, પણ કોને ભજો છો એ મહત્વનું. તમે કોઈ પણ ભાવથી જ્યારે કોઈની સાથે જોડાવશો તો તમારો તાર એની સાથે જોડાય છે કે નહીં? તમે એની સાથે વેર પણ કર્યો ને તો પણ એની સાથે બંધાયા કે નહીં? હા કે ના તો પાડો. વેર કર્યો તોય બંધાયા, ક્રોધ કર્યો તોય બંધાયા. તો જુઓ, આ કંસે વેરથી પ્રભુને ભજ્યા ને કે કૃષ્ણ આવી ના જાય, કૃષ્ણ આવી ના જાય, અને એવી દશા થઈ ગઈ કે ભોજન કરવા બેસે અને રોટલીમાં કૃષ્ણ દેખાય, જલ પીવા જાય અને જલમાં કૃષ્ણ દેખાય. અને એટલા માટે હું ઘણી વાર કહું ને કે જુઓ, ગોપીઓએ પ્રેમથી ભજ્યા, એમને તો રડવું પડ્યું, એમને તો તડપવું પડ્યું, પણ જે ક્રોધથી અને વેરથી ભજવા વાળા હતા ને, જો જેવી પૂતના આવી ઉદ્ધાર, અઘાસુર આવ્યો ઉદ્ધાર, બકાસુર આવ્યો ઉદ્ધાર. આપણને આશ્ચર્ય થાય કે આ બધા દૈત્યો આવ્યા અને આવતાની સાથે ભગવાને સીધા ઉદ્ધાર કરી દીધા. અને જે પ્રેમથી ભજે છે એ ગોપીઓને રડવું પડ્યું, તડપવું પડ્યું, ભટકવું પડ્યું. આવો ભેદ કેમ? તો હું કાયમ કહેતો હોઉં કે જેને પ્રેમ કરતા હો ને 24 કલાક એનો વિચાર આવે કે ન વિચાર આવે, પણ જેની જોડે આજકાલ આડું ચાલતું હોય, વેર બાંધીને બેઠા હોય, ક્યાં ગયો હશે હમણાં, શું કરતો હશે, કોને મળતો હશે, આ બધા વિચાર 24 કલાક આવે કે ના આવે? પ્રેમ કરતા હોય કદાચ 24 કલાક સ્મરણ ન કરીએ, પણ જેની જોડે વેર બંધાયું હોય ને, ઓર તીવ્રતાથી વિચાર આવે, એક એક એક્શન ઉપર વોચ રાખીએ. પ્રેમ કરતો હોય કદાચ એકવાર વાત કરી લઈએ, પણ જેની જોડે વેર ચાલતું હોય એના એક એક એક્શન ઉપર આપણી વોચ હોય કે નહીં? અને એટલા માટે કહેવાય ને, કંસ ઇત્યાદિએ પ્રભુનું સ્મરણ એટલી તીવ્રતાથી કર્યું કે જેવા આવ્યા અને સીધા ઉદ્ધાર. તો કહે કામથી ભજ્યા એ પણ પ્રભુને પામે, પ્રભુ ઉદ્ધાર કર્યો. વેરથી ભજ્યા એનો પણ ઉદ્ધાર કર્યો. સ્નેહથી ભજ્યા એનો ઉદ્ધાર કર્યો. તો કહેવાય ને કે એ વિના નાના ભાવથી
સમય સર્યા સૌના કામ, કામ સર્યા તુચ્છ ભાવે જ્યારે, તો શું કહેવું સ્નેહ સ્મરે પછી ત્યારે. આ તુચ્છ ભાવથી પ્રભુને ભજ્યા. જો આપણે ઘણીવાર લૌકિક ઈચ્છાની લાલસા લઈને પ્રભુ પાસે જઈએ અને પ્રભુ કદાચ કરુણા કરી પણ દે, તો જુઓ આ બંનેની વચ્ચે પેલો લૌકિક ઈચ્છા, શું એ શુદ્ધ ભાવ છે? તો પણ પ્રભુ એનું કાર્ય સરાવે છે. તો પ્રેમથી ભજો તો પ્રભુ એનું શું ન કરે. અને જો પ્રેમથી ભજવા વાળા પાસે તો ભગવાન સ્વયં આવીને બંધાય છે. કહેવાય ને કે છોકરો હતો અને એને સાંભળ્યું કે ભગવાનને તો જે ભાવે ભજો, ભગવાન એની પાસે આવે છે. તો એ નાના છોકરાની કોઈ માં નથી, માં પહોંચી ગઈ હતી. તો એને કહું, પ્રભુ મને તો ભગવાન, હે કનૈયા, મને તો તું માં રૂપે જોઈએ છે. અને જ્યારે માં રૂપે જોઈએ છે એમ કહે ને આખો દિવસ કનૈયા માં એમને એમ કર્યા કરે. હવે એક દિવસ એને તાવ આવ્યો, ડોક્ટરે દવા આપી, પણ કહે કે ના, મને તો મારી કનૈયા માં આવીને ખવડાવે ને ત્યારે જ ખાઈશ. અને એટલો હડ પકડ્યો, એટલી હડ પકડી, 3 દિવસ સુધી ભૂખ્યો ને તરસ્યો, તડપતો રહ્યો. પણ હે કનૈયા માં એમ કહીને કહે. પ્રભુને લાગ્યું આ તો મારી પાછળ પડ્યો છે, દવા ખાતો નથી, કંઈક થઈ ગયું તો પછી હું પોતાને ક્ષમા નહીં કરું. અને પ્રભુ પહોંચી ગયા અને કહે, જો તું મને બોલાવતો હતો ને, હું આવી ગયો, લે મારા હાથે દવા લે. બોલે, આપ કોણ છો? બોલે, જેને તે બોલાયા. બોલે, મેં તો કનૈયા માને બોલાયા હતા, તો હું કનૈયા છું. કનૈયા તો છો, પણ કનૈયા માં જેવા લાગતા નથી. તો પ્રભુ કે, હું શું કરું કે તને લાગે હું કનૈયા માં છું? સામે પેલું કબાટ દેખાય ને, બોલે, હા, એમાં મારી માનો સાડલો પડ્યો છે, એ પહેરીને આવો તો મને મારા માં જેવા લાગો, પછી હું દવા આપીશ. ભગવાન કે, જેવો ટેઢો હું, મારા ભક્તો પણ મને એવા જ ટેડા મળે છે. ભગવાન પોતે સાડી પહેરીને આવ્યા અને કે, હવે તો તને માં જેવો લાગુ છું કે નહીં? માથામાં ચાંદલો તો કરો. ચાંદલો કરીને આવ્યા. બોલે, હવે તો તને માં જેવો, માથું તો ઓઢો. ભગવાને માથું ઓઢ્યું. બોલે, હવે તો તને માં જેવું લાગુ છું કે? બોલે, હા, તો હવે તો મારા હાથે દવા લે. ત્યારે છોકરો કહે, મારી માં આવી રીતે દવા નથી પીવડાવતી. તો બોલે, કેવી રીતે? મને પેલા ખોળામાં બેસાડે, માથે હાથ ફેરે, મને વહાલ કરે, પછી દવા આપતી હતી. આવી રીતે આપો તો મને મારા માં જેવા લાગો. ભગવાન કે, મારો તો સંકલ્પ છે, જે જેવા ભાવે મને ભજે એવી રીતે હું એને મળું છું. હવે આણે કનૈયા માં કરીને મને બોલાવ્યા, તો મારે એ જ રીતે આને મળવું પડશે. મને મારામાં માં જુએ છે, તો એ રીતે મારે કૃપા કરવી પડશે. ભગવાન આવ્યા અને જેવી રીતે એક માં એના દીકરાને ખોળામાં બેસાડે, એ બાળકને ખોળામાં બેસાડ્યા, માથે હાથ ફેરે છે, એને વહાલ કરે છે અને પછી દવા આપે છે. પછી છોકરો કે, હવે મને મારી માં જેવા લાગો છો. તો જુઓ, જ્યારે કામ ક્રોધ દ્વેષથી પ્રભુને ભજે તો પણ પ્રભુ કૃપા કરે. અરે પ્રભુને વહાલ કરીને તો જુઓ, અરે પ્રભુ સાથે પ્રેમ કરીને તો જુઓ. તમે જે કહો એ બનવા મારા પ્રભુ તૈયાર થઈ જાય, એવા કૃપાલુ છે. અને એટલે તો કહ્યું કે કામ સર્યા તુચ્છ ભાવે જ્યારે, શું કહેવું સ્નેહ સ્મરે પછી ત્યારે. ચિત્ત અચળ જેનું કૃષ્ણમાં લાગ્યું, તો ભવ સંકટ સહુ તેનું ભાગ્યું. જેનું ચિત્ત અચળ કૃષ્ણમાં લાગી ગયું. અને અચળ લાગ્યું ચિત્ત ક્યારે કહેવાય? કે જ્યારે પ્રભુ ધક્કો મારીને પાડી દે ત્યારે પણ એટલા જ વહાલા લાગે, જ્યારે હૃદયથી લગાવે ત્યારે પણ એટલા વહાલા લાગે, જ્યારે હાથ પકડે ત્યારે જેટલા વહાલા લાગે, ક્યારે હાથ છોડાઈને જાય ત્યારે પણ એટલા જ વહાલા લાગે. ત્યારે માનવાનું કે અચળ ચિત્ત લાગ્યું છે. જે પ્રેમમાં કોઈ કન્ડિશન ન હોય કે આટલું મારા મનને ગમતું કરતા રહે તો પ્રિય લાગે, અને મનને ન ગમતું થાય તો અપ્રિયત્વ આવે, તો પછી એ ચિત્ત લાગ્યું ન કહેવાય. અને આવી અવસ્થા થાય ત્યારે એ ચિત્ત લાગ્યું કહેવાય. એ વાત 22મા ચંદ્રવાળામાં કરી. આગળ 23મા ચંદ્રવાળાની અંદર દર્શન કરતા કહે છે, અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિને શું સુખ. સેવામાં આનંદ ઉભયને આગળ માટે
ભજના નંદ જ મુખ્ય મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા લોક વેદના તાપન વધરવા પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણ સેવા તે જેમાં સ્નેહ બંધારણ સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ. જો અહીંયા સેવા અને પૂજા એ બંનેનો ભેદ બતાવ્યો છે. સેવાનું રહસ્ય, સેવાની વ્યાખ્યા આપતા દયારામભાઈ બતાવે છે કે અન્ય સાધને શ્રેય આપણું પણ શ્રી હરિને શું સુખ. વિચાર કરીએ, અમે આ તીર્થોમાં જઈ આવ્યા, તેમ કરી આવ્યા, આમ કરી દીધું, પેલું કરી દીધું, એ બધું કરીને પ્રભુને સુખ મળ્યું કે આપણને? અમે પેલું કર્યું, અમે આ કર્યું, અમે આ કર્યું, આ બધું કરીને સુખ આપણને મળ્યું કે પ્રભુને? તો કહેવાય ને કે જેમાં પ્રભુને સુખ મળે એને કહેવાય સેવા. પોતે જે કર્યું એનો આનંદ પોતે જ લઈ લઈએ તો પછી સેવા કોને કહેવાય? અહીંયા આપણા પ્રાચીન ભગવદીઓ તો કહે કે આપણે યદિ સત્સંગ કરીએ અને કહી દઈએ કે આપણે જ આનંદ લઈ લીધો તો પ્રભુને સુખ કેમ મળે? બોલે સત્સંગ કોને કહેવાય? શ્રવણ આપણે કરતા હોઈએ અને આનંદ આપણા પ્રભુને મળતો હોય ત્યારે માનવાનો આ સત્સંગ થઈ રહ્યો છે. જે પણ યત્ન આપણે કરી અને આપણા પ્રભુને પ્રસન્નતા થાય એને સેવા કહેવાય. માટે કહ્યું અન્ય સાધને શ્રેય આપણું. જે પણ સાધન કરીએ એમાં આપણે આનંદ આવે, આપણે આમ કરી આવ્યા તો આપણને ગમ્યું, આપણે આ કરી આવ્યા આપણને આનંદ આવ્યો અને પોતે આનંદ લીધો તેમાં પ્રભુને શું સુખ? અન્ય સાધને શ્રેય આપણું પણ શ્રી હરિને શું સુખ? સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ જ મુખ્ય. જ્યારે પ્રભુની સેવા કરતા હોઈએ તો આપણને પણ આનંદ આવે અને પ્રભુને પણ આનંદ આવે કે નહીં? પરસ્પર જ્યારે ઠાકોરજીની સેવા થઈ રહી હોય તો પરસ્પર આનંદ પ્રભુને પણ આવી રહ્યો છે ને આપણને પણ આવી રહ્યું છે. કહે મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા. જો સેવાની સૌથી સૂક્ષ્મ વ્યાખ્યા શું? કે જેમાં માત્ર ને માત્ર આપણા પ્રિયના સુખનો વિચાર, આપણા પ્રભુના સુખનો વિચાર, જેમાં સુખ આપવાની સ્પર્ધા હોય ને એને કહેવાય સેવા. સુખ મેળવવાની લાલસા જાગે ને તો માનવાનું એ સ્વાર્થમાં આવી ગયા. બહુ સૂક્ષ્મ ગતિ છે. સુખ પામવાની ઈચ્છા છે કે સુખ આપવાની ઈચ્છા છે? અને સુખ આપવાની ઈચ્છા હોય ને ત્યાં પ્રેમ હોય. કહેવાય ને કે 3-4 કવિ હતા અને રણમાં ચાલતા ચાલતા જતા હતા અને એમણે એક દ્રશ્ય જોયું. શું જોયું? કે ભયંકર ગરમી છે, રણ પ્રદેશ છે અને એક નાનકડું ખાબોચિયું છે અને એમાં થોડુંક પાણી છે અને બાજુમાં 2 હરણ મરેલા પડ્યા છે. જ્યારે બંને હરણને મરેલા જોયા, બંને કવિ કહેવા લાગ્યા કે આને કોઈ તીર વાગ્યું નથી તો કોઈએ શિકાર કર્યો એમ પણ ન કહેવાય. અહીંયા પાણી ભરેલું છે તો તરસ્યા મર્યા એમ પણ ન કહેવાય. તો બંનેની મૃત્યુ કેવી રીતે થઈ? બંને એક સાથે મરી ગયા તેનું કારણ શું હોય? કદાચ કોઈએ શિકાર કર્યો હોય તો તીરના નિશાન હોવા જોઈએ. કદાચ ગરમીમાં તરસ્યા મરેલા હોય તો અહીંયા પાણી પણ છે તો તરસ્યા મર્યા એમ પણ ન કહેવાય. તો કેમ મર્યા હશે? પાણી હૈ પ્યાસે નહીં ન કોઈ મારા તીર, ઘાવ કહી દિખત નહીં તો कैसे તજ દિએ શરીર. ઘાવ ક્યાંય છે નહીં તો મર્યા કેવી રીતે? ત્યારે એક કવિએ કહ્યું કે આ બંનેની મૃત્યુ થઈ એનું એક કારણ છે. બોલે શું?
કે જ્યારે બંને રણમાં ભટકતા હતા, આ બંને મૃગ દંપતીને ભયંકર તરસ લાગી હતી, અને જ્યારે તરસના મારે પ્રાણ જવા તૈયાર થયા ત્યારે એક જગ્યાએ આવીને એમને થોડું જળ દેખાયું, પણ એ જળ એટલું જ હતું કે બંનેમાંથી કોઈ એક જણ જળ પીને પોતાના પ્રાણ બચાવી શકે. અને જ્યારે બંને પ્રેમ કરવા વાળા એ મૃગ ત્યાં આવ્યા, બંને જોયું કે એટલું જ જળ છે કે પીને બંનેમાંથી કોઈ એક બચી શકે. આ કહેવા લાગ્યો કે તું પહેલા પી. એ કહે કે ના તું પહેલા પી. એ કહે કે ના તું પહેલા પી. અને આ કહે તું પહેલા પી. એમ કરતા કરતા બંનેના પ્રાણ ચાલ્યા ગયા. જ્યાં સુખ લેવાની કામના નહીં, પોતાના પ્રિયને સુખી જોઈને સુખી થવાની કામના જ્યાં હોય એને સેવા કહેવાય. પોતાના પ્રિયને પ્રસન્ન જોઈને આનંદિત થવાની જ્યાં સ્પર્ધા હોય એને સેવા કહેવાય. અને માટે કહ્યું મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોક વેદના તાપ નવ ધરવા, પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે. અને સેવા કે જેમાં સ્નેહના બંધાણ. જો સેવા અને પૂજા બંનેમાં ભેદ શું? પૂજા પ્રતીકની થાય, એના રિપ્રેઝેન્ટેટિવ કોઈ હોય ને, જેમ એક સોપારી મૂકી છે અને કહું કે આમાં આહ્વાન કરવામાં આવ્યું છે એની પૂજા, તો આમાં કરીએ એને પહોંચે એને કહેવાય પૂજા. અને જેનું અર્ચન કરવાનું છે એ સ્વયં આવીને સ્વીકારે એને કહેવાય સેવા. જ્યારે પ્રભુ પોતાના મુખારવિંદથી આરોગે ને એને કહેવાય ભોગ, અને નાસિકા અને દ્રષ્ટિથી સ્વીકાર કરે એને કહેવાય નૈવેદ્ય. જે આપણે મર્યાદામાં ધરીએ એને નૈવેદ્ય કહેવામાં આવે છે. ઘણીવાર મર્યાદામાં લોકો બોલતા હોય ને કે ભગવાનને પ્રસાદ ધરો. બોલે પ્રસાદ નામ આવે તો પુષ્ટિ માર્ગમાં ધરાય જ નહીં. પ્રસાદ એટલે ભુક્ત થઈ ગયું, અને ભુક્ત થયું તો પછી પ્રભુ આરોગ્ય કેવી રીતે? આપણે ત્યાં કાચું હોય ત્યારે સામગ્રી પ્રભુની સન્મુખ જવા તૈયાર થાય ત્યારે ભોગ, અને પ્રભુ આરોગી લે પછી એને પ્રસાદ કહેવાય. અને જો પહેલેથી આપણે પ્રસાદ કહીએ ને તો સામગ્રી વાણીથી અર્ધભુક્ત થઈ ગઈ, અને અર્ધભુક્ત થઈ ગઈ તો પ્રભુની સન્મુખ ન થાય. એટલા માટે આપણે જ્યારે ઠાકોરજી પુષ્ટિ માર્ગનો એક પ્રોટોકોલ છે, ઠાકોરજીને જ્યારે ભોગ ધરીએ ત્યારે કહેવાય ને ભોગ ધર્યો, પ્રભુએ આરોગ્યું પછી પ્રસાદ થયો. અને એટલા માટે કહ્યું પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે, સેવા તે જેમાં સ્નેહના બંધાણ. કે પૂજાનો ક્રમ વૈદિક ક્રમથી ચાલે અને સેવાનો ક્રમ ભક્તની આત્મીયતાથી ચાલે. એ વાત અહીંયા 23મા ચંદ્રવડાની અંદર કરી. આગળ 24મા ચંદ્રવડામાં આજે જેમ થાય એમ ગાડી થોડી દોડાવવાનો પ્રયત્ન કરીશું, જેટલું થઈ શકે એટલું. પછી ઠાકોરજી જાણે, આપણે આપણું બનતું કરવાનું, પછી જે થાય. આગળ 24મા ચંદ્રવડામાં સ્મરણ કરતા દયારામભાઈ કહી રહ્યા છે, સ્મરણ ભક્તિનું વર્ણન કરતા, એક વાર જો આખા જન્મમાં જો શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન, તો પછી શું કહું ભાગ્યનું માન, હરિઓર નહીં તો તપે શું થાય, જો છે તો કરે કષ્ટ બનાય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. વલ્લભ નિધિ હવેલીમાંથી મુખિયાજી એની કમિટીના મેમ્બર્સ આવ્યા છે, એનું
સ્વાગત કરીએ છીએ. 24મા ચંદ્રવડાની અંદર દર્શન કરતા દયારામભાઈ કહી રહ્યા છે કે એક વાર જો આખા જન્મમાં શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ નવ થાય. થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન તો પછી શું કહું ભાગ્યનું માન. હરિ ઉર નહીં તો તપે શું થાય, જો છે તો કરે કષ્ટ બદલાય. જો પ્રભુના એક વારના સ્મરણનું કેવું મહત્વ છે એનું દર્શન કરાવતા અહીંયા દયારામભાઈ કહે છે કે એક વાર જો આખા જન્મમાં શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય, જાણતા અજાણતા પણ એક વાર પણ પ્રભુના ચરણારવિંદનું જે ચિંતન કરે છે, પ્રભુના ચરણોનું જે ધ્યાન કરી લે છે, તો આખા જન્મમાં ક્યારે પણ યમદૂતના દર્શન એને થતા નથી કે યમદૂતનું સામર્થ્ય નથી કે એના સન્મુખ આવી શકે જેના મુખમાં હરિનું નામ આવ્યું હોય. અને એવો મહિમા પ્રભુના નામનો. અને એટલે તો કહેવામાં આવે છે ને કે જ્યારે ભગવાને પ્રાગટ્ય લીધું અને પોતાની અવતાર દશામાં જેટલા જીવોનો ઉદ્ધાર કર્યો ને એના કરતા વિશેષ જીવોનો ઉદ્ધાર એમની અનવતાર દશામાં એમના નામે કર્યો કે નહીં? હા કે ના તો પાડો. જ્યારે પ્રભુ પ્રગટ્યા હતા એમના સાનિધ્યમાં જે આવ્યા એનો ઉદ્ધાર ભગવાન કરતા રહ્યા, પણ જ્યારે અનવતાર દશા છે તો એ પ્રભુનું નામ લઈ લઈને બધા તરે છે કે નહીં? અને અહીંયા સુધી રામાયણમાં પ્રસંગ નથી, પણ કહેવાય ને કે ઘણી બધી પ્રાંતીય રામાયણો પણ છે. અને એમાંના એક રામાયણની અંદર એવો પ્રસંગ છે કે જ્યારે બધા વાનરોએ રામ રામ લખીને પથ્થર પાણીમાં નાખ્યા, પથ્થર તરવા લાગ્યા અને કહેવાય કે રાવણની સેનામાં અને લંકામાં ખલબલી મચી ગઈ કે જેના નામથી પથ્થર પાણીમાં તરે એ તો ભગવાન કહેવાય, અને ભગવાન સાથે લડીને કેમ કરીને જીતાય? અને આખી રાવણની સેનાનું મનોબળ તૂટી ગયું. લંકાવાસીઓ સરેન્ડર થવાની તૈયારીમાં આવી ગયા. રાવણને લાગ્યું આ તો ગડબડ થઈ ગઈ, જો આવું ને આવું ચાલશે તો લડતા પહેલા મારી સેના હારી જશે. લંકાવાસીઓનું મનોબળ તૂટી ગયું છે, તો હું શું કરું કે મારી સેનાને એનું મનોબળ પાછું મળે? અને રાવણે એક યુક્તિ કરી. આખા લંકાના જેટલા પણ સૈનિકો છે અને બધા લંકાવાસીઓને સમુદ્ર કિનારે બોલાવ્યા. બધાના દેખતા દેખતા રાવણે એક પથ્થર ઉપાડ્યો, એમાં પોતાનું નામ રાવણ લખ્યું અને એને દરિયામાં નાખ્યો. તો એ દરિયામાં તરવા લાગ્યો. અને જ્યાં તરવા લાગ્યો અને રાવણની સેનામાં પાછું મનોબળ આવી ગયું, જય જયકાર થઈ ગયો. અરે રામના નામથી પથ્થર તર્યા, આપણે કહ્યું એ ભગવાન છે, પણ અમારા રાજા રાવણના નામથી આજે પથ્થર તર્યા, યાની એ પણ ભગવાનથી કમ નથી. હવે અમે યુદ્ધ કરીશું, લડીને બતાવીશું, હવે અમે જીતીને બતાવીશું. આખી લંકાની અંદર જય જયકાર થયો, સેનાનું મનોબળ વધી ગયું. અને જ્યારે એ મહેલમાં ગયો ત્યારે મંદોદરી પણ એમને દંડવત કરવા આવી કે મને ખબર નહીં કે ભગવાન રામનું જેવું સામર્થ્ય જેના નામથી પથ્થર પાણીમાં તર્યા અને આપના નામથી પથ્થર પાણીમાં તર્યા, એમ કહીને જ્યાં દંડવત કરવા જાય રાવણ કહે ખોટી ઉતાવળ ન કરીશ. બોલે કેમ? જેમ ભગવાનના નામથી પથ્થર તર્યા, આપના નામે આજે પથ્થર તર્યા. રાવણ કે તર્યો તો ખરા, પણ કેવી રીતે તર્યો એ ખાલી હું જાણું છું. બોલે કેવી રીતે તર્યો? કે જ્યારે મેં જોયું કે રામના નામથી પથ્થર તર્યો અને બધા લંકાવાસીઓનું મનોબળ તૂટી ગયું કે તો ભગવાન છે, એનાથી લડીને ન જીતાય. મને વિચાર આવ્યો મારી સેનાનું, મારા લંકાવાસીઓનું મનોબળ પાછું કેવી રીતે મળે? એના માટે મેં યુક્તિ કરી. બધાને દરિયા કિનારે બોલાવ્યા, બધાના દેખતા દેખતા આ મોટો પથ્થર મેં ઉપાડ્યો, એમાં નામ રાવણ લખ્યું અને એ પથ્થર જેવો પાણીમાં નાખું એનાથી પહેલા પથ્થરને ખાલી એટલું કીધું, સોગંદ છે રામની જો ડૂબ્યો છે તો. અને પથ્થર પાણીમાં તરવા લાગ્યું. પણ જુઓ, રામે રાવણને માર્યો, પણ રામના નામે રાવણને પણ આજે તાર્યો. અને એટલા માટે જો રામના શત્રુ બનીને રાવણ આવ્યા તો પણ રામ નામે શત્રુની રક્ષા પણ કરી કે નહીં? અને એટલા માટે તો કહ્યું કે એક વાર આખા જન્મમાં જો કૃષ્ણ ચરણ સ્મરાય
તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ નવ થાય. થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન, તો પછી શું કહું ભાગ્યનું માન. નિત્ય પ્રભુનું સ્મરણ થઈ રહ્યું છે, નિત્ય પ્રભુનું ધ્યાન થઈ રહ્યું છે, તો આપણે સદા પ્રભુની શરણમાં છીએ, સદા પ્રભુના આશ્રયમાં છીએ. પછી ક્યારે પણ કોઈ વિપત્તિ એને પરેશાન કરી શકતી નથી. અને એટલે કહ્યું હરિ અંતરમાં છે તો પછી કંઈ સાધનની જરૂર નથી પડતી. અને અંતરમાં આયા જ નથી તો ગમે તેટલા સાધન કરીએ કંઈ પરિવર્તન નહીં આવે. એ વાત 24મા ચંદ્રવડાને સંક્ષિપ્તમાં સમજી આગળ 25મા ચંદ્રવડાની અંદર પાદ સેવન ભક્તિનું વર્ણન કરતા દયારામભાઈ કહી રહ્યા છે, આપ્યું ઉરસ્થાન મૂકીને રમા. આગળ ચરણ સેવા નવ ચૂકે, હૃદય રહિત કદા હરિ કરે. આગળ પણ પદાશ્રિત નહીં મૂકે, મૂકે ન અંધી છે ભક્તિ નિવાસ. માટે અવલંબે સહુદાસ, એ ભક્તિ છે અતિશય દુર્લભ. પ્રાપ્ત થયે સર્વે પદ સુલભ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 25મા ચંદ્રાવડાની અંદર જે નવધા ભક્તિનો ક્રમ આપણો ચાલી રહ્યો છે, એમાં પાદ સેવન ભક્તિનું વર્ણન કરતા કહે છે. કારણ કે એ ભક્તિ કોને વળી છે? બોલે લક્ષ્મીજીને. અહીંયા શું કહ્યું? આપ્યું ઉરસ્થાન મૂકીને રમા, ચરણ સેવા નવ ચૂકે. એકવાર લક્ષ્મીજી આવીને પ્રભુને કહ્યું કે પ્રભુ હું આપની શું થાઉં? બોલે મારા પત્ની થાવ. તો લક્ષ્મીજી કહે યદિ હું આપની પત્ની થાઉં તો મને એવી જગ્યાએ આપ સ્થાન આપો કે જે સ્થાન આપે બીજા કોઈને આપ્યું ન હોય, તો મને લાગે ને કે હું વિશેષ છું. તો એવી કૃપા કરો કે એવું સ્થાન મને આપો કે જે કોઈને ન આપ્યું હોય. તો પ્રભુ કે એવું તો એક જ સ્થાન છે. બોલે શું? બોલે મારું હૃદય. આપ હૃદયમાં રહેવા માટે આવી જાઓ. અને લક્ષ્મીજી હૃદયમાં રહેવા માટે પધાર્યા અને હૃદયમાં બિરાજવા લાગ્યા. અને જ્યારે હૃદયમાં બિરાજવા લાગ્યા તો થોડા દિવસ પછી લક્ષ્મીજી પાછા પ્રભુની પાસે આવીને કહે, પ્રભુ હવે મારે મારી જગ્યા શિફ્ટ કરવી છે. બધા કે અરે આપે પોતે કહ્યું હતું કે મારા પત્ની છો, તો એવું સ્થાન આપવું કે જે બીજા કોઈને ન મળે. અને એવું સ્થાન મેં મારું હૃદય આપને આપ્યું, તો આપને હવે ક્યાં શિફ્ટ થવું છે? પ્રભુ મારે હવે આપના ચરણોમાં જઈને રહેવું છે. લક્ષ્મીજી કહે પ્રભુ ચરણોમાં રહેવું છે. પ્રભુ કહે કે જો ચરણોમાં તો બહુ ભીડ છે, પણ હૃદયમાં હું જલ્દી કોઈને સ્થાન નથી આપતો. અને આપને મેં સ્થાન આપ્યું છે, તો પછી હૃદયમાંથી નીકળીને કેમ ચરણમાં રહેવા માંગો છો? ત્યારે લક્ષ્મીજી કહે કે આપના હૃદયમાં રહેતા રહેતા એક વસ્તુ મેં જોઈ છે કે પ્રભુ જેટલી કૃપા આપ આપના ચરણમાં રહેવા વાળા જીવો ઉપર કરો છો ને, એટલી કૃપા હૃદયમાં રહેવા વાળા જીવો ઉપર પણ કરતા નથી. જો પ્રભુ હૃદયમાં રહેવા વાળા જીવને તો કાંઈ ન મળે, પણ જે જીવ આપના ચરણોનો આશ્રય કરીને બેઠો હોય એને આપનું ચરણામૃત તો મળે,
પણ પછી પ્રભુ ચિંતા કરે કે મારા ચરણોને પકડીને બેઠા છે, એને મારું ચરણામૃત તો મળે, પણ મારું અધરામૃત કેવી રીતે મળે? અને પાલનામાં ખેલતા ખેલતા પ્રભુ પોતાનો ચરણ પકડી ચરણનો અંગુષ્ઠ પોતાના મુખમાં પધરાવે, અને જ્યાં ચરણનો અંગુષ્ઠ મુખમાં પધરાવે તો ચરણોનો આશ્રય કરીને જે જીવ બેઠા છે એને પ્રભુનું ચરણામૃત તો મળે, પણ જોડે જોડે પ્રભુનું અધરામૃત પણ મળે છે. માટે પ્રભુ, જે સુખ આપના ચરણમાં છે એ સુખ બીજે ક્યાંય નથી. પ્રભુ, મને આપના ચરણોમાં સ્થાન આપો. ભગવાન કે વિચાર કરી લો, ત્યાં તો શૌક કે સાથે રહેવું પડશે. તુલસીજી પણ છે. પ્રભુ મંજૂર છે, મારે ચરણોમાં રહેવું છે. પ્રભુ કે ચરણોમાં તો બહુ ભીડ છે, બોલે તોય મંજૂર છે, મારે તો આપના ચરણમાં રહેવું છે. કારણ કે જુઓ, આપણા આચાર્યશ્રી એમ બતાવે છે કે જ્યારે ભગવાન ચાલતા ચાલતા આવતા હોય તો શ્રી ગુસાઈજી કહે કે પ્રભુ કેવા લાગે કે જાણે સાક્ષાત કલ્પ વૃક્ષ ચાલીને આવી રહ્યું હોય એવું લાગે. અને કહેવાય, જ્યારે કલ્પ વૃક્ષ ચાલીને આવી રહ્યું હોય, પ્રભુની બે ભુજાઓ હલતી હોય, એમ લાગે કલ્પ વૃક્ષની ડાળીઓ છે, ચરણ લાગે કલ્પ વૃક્ષના મૂળિયા છે, નેત્ર લાગે જાણે કલ્પ વૃક્ષમાં ખીલેલા પુષ્પ છે, અને અધર જોઈને લાગે કે કલ્પ વૃક્ષમાં ખીલેલું ફળ છે. અને એવા પ્રભુ જ્યારે ચાલતા ચાલતા આવે તો હું ઘણી વાર કહું કે એક જીવ એવો છે જેના માથે પ્રભુનો હાથ, એક જીવ સામે એવો છે જેના ઉપર પ્રભુની દ્રષ્ટિ છે, એક જીવ એવો છે જેની સાથે પ્રભુ વાત કરી રહ્યા છે, અને એક જીવ એ કે જે પ્રભુના ચરણ પકડીને બેઠો છે. તો આ બધામાંથી ભગવાન કોના? ફરી એક વાત, જ્યારે પ્રભુ પધાર્યા, એક જીવ એ છે કે જેની ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ છે, એક જીવ એ છે જેની સાથે પ્રભુ વાત કરી રહ્યા છે, એક જીવ એ જેના માથે પ્રભુનો હાથ છે, અને એક જીવ એ જે પ્રભુના ચરણ પકડીને બેઠો છે. તો આ બધામાંથી ભગવાન કોના? ફરી એક વાર, એક એ છે કે જેની ઉપર કૃપા દ્રષ્ટિ છે, એક એ છે જેની સાથે વાતો કરી રહ્યા છે, એક એ છે જેના માથે હાથ છે, અને એક એ જીવ છે જે પ્રભુના ચરણોને પકડીને બેઠો છે. તો આ બધામાંથી ભગવાન કોના? બીજા એક્ઝામ્પલથી તમને સમજાવું તો ઘણી વાર એવું હોય છે ને કે બાજુવાળાએ ઝાડ વાવ્યું હોય પણ બધા ફળ તમારે ત્યાં આવતા હોય. કેટલાને ત્યાં છે એવું? બિચારો મહેનત કરે, રોજ પાંદડા વાળે, રોજ પાણી આપે, પણ આખું ઝાડ એવી રીતે ઝૂક્યું હોય કે પહેલાને પોતાના ઝાડનો ફળ જોઈએ ને તો તમારી પાસે માંગવા પડે. કોઈને ત્યાં છે એવું કે બાજુવાળા ઝાડ વાવ્યું? છે. અરે ઘણાને ત્યાં છે. પુષ્ટિજીવો તો ફળના ભોગતા છે, બીજો વાવે અને ફળ આ જીવો. તો જુઓ, બાજુવાળાને ત્યાં ઝાડ છે, પાણી એ આપે છે, ખાતર એ આપે છે, રોજ પાંદડા પડે એને ત્યાં, ફળ તમારે ત્યાં પડે. અને ફળ બધા તમારે ત્યાં એવી રીતે ઝૂકેલા હોય કે બાલ્કનીમાં આવો ને હાથી આમ તોડીને લઈ લો, અને બધા ફળ તમારે ત્યાં આવતા હોય તો પણ ઝાડ કોનું કહેવાય? ફળ વાવ્યું છે શેના માટે? ઝાડ વાવ્યું છે શેના માટે? કે ફળ મળે. અને બધા ફળ તમારા બાલ્કનીમાં આવી રહ્યા છે તો પણ ઝાડ કહેવાય કોનું? કે જેને ત્યાં એના મૂળ છે. તો એવી રીતે પ્રભુ કોઈની સાથે બોલતા હોય, કોઈની ઉપર દ્રષ્ટિ હોય, કોઈની ઉપર હાથ હોય, પણ જે પ્રભુના ચરણ મૂળ છે એ ચરણ પકડીને બેઠા હોય પ્રભુ એના. અને એટલે તો લક્ષ્મીજી જાણે છે કે પ્રભુ આપના ચરણોને છોડીને હું ક્યાંય જવા તૈયાર નથી. અને એટલે કહ્યું, મૂકે ન અંગ્રી છે ભક્તિ નિવાસ. અને એટલા માટે તો ભક્તિનું દાન આપવા વાળા કોણ છે? બોલે પ્રભુના ચરણ. એટલે જ્યારે તુલસીજી સમર્પીએ પ્રભુની ઉપર નહીં, પ્રભુના ચરણોમાં સમર્પાય. કારણ કે ભક્તિનું દાન આપવા વાળા એ ચરણ છે. માટે ભક્તિ નિવાસ, માટે અવલંબે સહુ દાસ. એ ભક્તિ છે અતિશય દુર્લભ, અને પ્રાપ્ત થયે સર્વપદ સુલભ. અને જ્યારે એ ભક્તિ જીવના હૃદયની અંદર આવે ત્યારે જીવનના બધા મનોરથો સુલભ થાય. એ વાત આ પાદ સેવન ભક્તિના અંદર શ્રવણ કરી આગળ
અર્ચન ભક્તિનું વર્ણન કરતા દયારામભાઈ 26મા ચંદ્રાવડાની અંદર કહે છે, હરિ વ્યાપક લઈ સર્વમાં, નવ આણવો કોઈ નો દોષ, મન કર્મ વચને જેમ બને તેમ કરવો સર્વને સંતોષ, સંતોષ પ્રાણી પ્રભુ પ્રસન્ન, તેથી સુખી પો હે હરિજન, સગળે દયા એ પૂજા પ્રભુ કેરી, દેહીને દુભવે કૃષ્ણનો વેરી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જુઓ, 26મા ચંદ્રાવડાની અંદર દયારામભાઈએ અર્ચન ભક્તિની એટલી વ્યાપક વ્યાખ્યા આપી છે, એટલી વ્યાપક. અને ખરેખર એ દયારામભાઈનો દૃષ્ટિકોણ અને દયારામભાઈની એ વ્યાપક દ્રષ્ટિ જોઈએ તો આપણને લાગે કે અર્ચન ભક્તિનો અર્થ એટલો વિશાળ દયારામભાઈ કરી શકે છે. આપણે અર્ચનને શું માનીએ? બસ કે ઠાકોરજીના ચરણોમાં આપણે તુલસીજીથી કે કંઈક પણ અર્ચન કર્યું અને લાગે કે અર્ચન ભક્તિ થઈ ગઈ. પણ અર્ચનની વ્યાખ્યા કેટલી વ્યાપક! દયારામભાઈ કહે, હરિ વ્યાપક લઈ સર્વમાં, નવ આણવો કોઈ નો દોષ. જો અર્ચન ભક્તિ આપણે ત્યાં કહેવાય ને કે ભાગવતમાં એકાદશ સ્કંદની અંદર વર્ણન આવે છે ને કે જ્યારે યોગેશ્વરે વર્ણન કર્યું કે ભક્તની વ્યાખ્યા કોણ? બોલે 3 પ્રકારના ભક્ત છે, ઉત્તમ, મધ્યમ અને અવર. અવર ભક્ત કયો? કે જે પ્રભુના સ્વરૂપમાં તો ભગવાનને જુએ છે પણ ભગવાનના બનાવેલા મનુષ્યમાં અને ભગવાનના બનાવેલા જગતમાં જેને ભગવાન દેખાતા નથી, એ અવર ભક્ત. મધ્યમ ભક્ત કોણ? કે ભગવાનના સ્વરૂપમાં તો પ્રભુના દર્શન કરે, પ્રભુના બનાવેલા જગતમાં, પ્રભુના બનાવેલા મનુષ્યમાં પણ ભગવાનના દર્શન કરે, પણ ભક્તથી પ્રેમ, અભક્તથી દ્વેષ રાખે, મધ્યમ ભક્ત. અને ઉત્તમ ભક્ત કોણ? પ્રભુના સ્વરૂપમાં જે ભગવાન એને દેખાય છે એ જ પ્રભુ પ્રભુના બનાવેલા સમગ્ર જગતની અંદર પણ દેખાય, અને પ્રભુના બનાવેલા સમગ્ર મનુષ્યની અંદર પણ એને એ જ ભગવાન દેખાય ને, ત્યારે એ ઉત્તમ ભક્ત. તો અહીંયા દયારામભાઈએ એ અવસ્થાનો અનુભવ અર્ચન ભક્તિમાં કરાયો અને કહ્યું કે તમે ગમે તેટલું અર્ચન પ્રભુનું કરતા હો, પણ એ જ પ્રભુ જેનું અર્ચન કરીને તમે બહાર નીકળ્યા, એ જ પ્રભુ જગતના બધા લોકોની અંદર વિરાજમાન છે કે નહીં? હા, હરિ વ્યાપક લઈ સર્વમાં, નવ આણવો કોઈ નો દોષ. તમે અર્ચન કરીને પ્રભુના નામાવલીનું ગાન કર્યું, પ્રભુનું યશોગાન ગાયું, અને બહાર આવીને એ જ પ્રભુનું સ્વરૂપ જેના હૃદયમાં વિદ્યમાન છે, જો એની નિંદા કરો છો તો પછી એ નિંદા એ વ્યક્તિની થાય છે કે એના હૃદયમાં બિરાજમાન પ્રભુની? હા, જુઓ, આ શરીર તો હાડ માંસનું છે, શરીર તો નશ્વર છે, પણ દરેકના અંદર પ્રભુ વિરાજમાન છે કે નહીં? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્યેષુ અર્જુન તિષ્ઠતિ. દરેક મનુષ્યની અંદર ભગવાન વિરાજમાન છે કે નહીં? હા કે ના તો પાડો. અને વિરાજમાન છે. ઘરે જે પ્રભુનું અર્ચન કરીને બહાર આવ્યા અને
જેટલા પણ જીવો છે પ્રભુના અંશ છે, અને અંશ હોવાને કારણે માનો પ્રભુના બાળક રૂપે છે. તમે કોઈ પણ પિતાના ગુણગાન ગાઓ અને બહાર આવીને એના બાળકને અપમાનિત કરો તો પિતા પ્રસન્ન થવાના છે? હા, ક્યારે પણ નહીં થાય. જો અર્ચન ભક્તિની કેટલી વ્યાપક વ્યાખ્યા કે હરિ વ્યાપક લઈ સર્વમાં, કે જ્યારે દરેકની અંદર પ્રભુ બિરાજે છે એ જાણીએ છે આપણે, અને જાણીએ છે ને કોઈની નિંદા પણ આપણા દ્વારા થાય ને તો એ નિંદા એ વ્યક્તિ નહીં, એના હૃદયમાં વિરાજમાન પ્રભુની આપણે કરીએ છીએ. અને એટલે હું તો કાયમ કહેતો હોઉં કે જ્યારે પણ આપણે ભગવદ નામ લેતા હોઈએ ને, કદાચ ભગવદ નામ ન લેવાય વાંધો નહીં, પણ લોક નિંદાથી બચવું. કારણ કે ઘરમાં જેનું સેવન કરીએ છીએ, જેની અર્ચન કરીએ છીએ, એના જ સ્વરૂપોને બહાર આવીને યદી આપણે દુઃખ થાય એવું કરીએ તો ક્યારે પ્રભુ પસંદ થઈ શકે? એટલે તો કહ્યું કે હરિ વ્યાપક લઈ સર્વમાં, નવ આણવો કોઈનો દોષ, મન કર્મ વચને જેમ બને તેમ કરવો સર્વને સંતોષ. જગતમાં ઉત્તમ ન લઈ શકીએ તો વાંધો નહીં, કચરો ન જાય એના માટે ધ્યાન રાખવાનું. આપણા જીવનને ફ્લાવર વોઝ બનાવો, ડસ્ટબિન નહીં. એ વિવેક આપણી અંદર હોવો જોઈએ. જ્યારે ઠાકોરજી આપણને જીવન શેના માટે આપ્યું છે? જ્યાં ઉત્તમ કંઈ ફૂલ દેખાય, ઉત્તમ વિચારરૂપી ફૂલ દેખાય, એને આપણે સજાવીને જીવનને ફ્લાવર વોઝ બનાવીએ. અને ગામનો કચરો ખાલી અંદર નાખવો છે, નિંદા નાખવું છે, તો માનવાનું પોતાની જાતને આપણે ડસ્ટબિન બનાવી દીધી. અને સાવધાન ક્યારે રહેવાનું? જ્યારે આપણને જોતાની સાથે કોઈને ભગવત સ્મરણ, ભગવદ નામ લેવાનું મન થાય ને તો માનવાનું હવે ફ્લાવર વોઝની જેમ બન્યા, કે જ્યાં ફ્લાવર વોઝ દેખાય તો કોઈ પણ આવીને એક ફૂલ ગોઠવી જાય છે. અને આપણને જોઈને કોઈને કોઈની નિંદા કરવાનું મન થાય તો માનવાનું કે નિંદા કચરાની જેમ છે. કચરો કોઈ જ્યાં ત્યાં ફેંકે નહીં. કચરો ક્યાં ફેંકાય? ડસ્ટબિનમાં. તો જ્યારે આપણને જોઈને કોઈની નિંદા કોઈ કરે તો માની લેવાનું કે આપણને શું માની લીધું છે? અને આપણે સ્વીકારી લીધી વાત, ત્યારે શું માનવાનું કે એ તો કહેતો તો, પણ આપણે એક્સેપ્ટ પણ. હા, હવે ચોઈસ આપણી છે કે ફ્લાવર વોઝ બનાવવું છે કે ડસ્ટબિન બનાવવું છે. હા, આપણે ત્યાં તો ભદ્રમ કર્ણે વિહિષ્ણુયામ કહેવાય છે. આ કાન પણ એવા હોય કે જેના માધ્યમથી હું જગતની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારા કર્ણ દ્વારા આવવા દઉં. મારા નેત્ર એવા હોય કે જેનાથી જગતની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારા કર્ણ દ્વારા જઈ શકે. મારા મુખ દ્વારા પણ જગતની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જઈ શકે. કારણ કે એ વસ્તુથી આપણે સાવધાન ન રહ્યા અને દુનિયામાં આવીને ખાલી કચરો જ ભરતા રહ્યા તો જગતમાં આવીને કર્યું શું? આપણે જગતમાં આવીને પામ્યું શું? અને એટલે તો કહ્યું મન કર્મ વચને જેમ બને તેમ કરવો સર્વને સંતોષ. અને જો કદાચ આપણા થકી, આપણી વાણી થકી, આપણા વ્યવહાર થકી કોઈ વ્યક્તિને આપણે સંતોષ કરાવીએ ને તો માનવાનું એ પણ પ્રભુની અર્ચન ભક્તિ છે. દયારામભાઈ કહી રહ્યા છે, કોઈ નિરાશ હતાશ વ્યક્તિ તમારી પાસે આવીને બેસે અને પ્રસન્ન થઈને જાય તો માનવાનું પ્રભુની અર્ચન ભક્તિ તમારા દ્વારા થઈ છે. કોઈ હિંમત હારેલા, કોઈ આશાથી ચૂકી ગયેલા એવા વ્યક્તિની અંદર પણ તમે સુંદર આશા જગાવીને પાછા મોકલો ને ત્યારે માનવાનું આ પણ પ્રભુની અર્ચન ભક્તિ છે. અને જુઓ, એટલા માટે જ દયારામભાઈ આપણને આપણી ગાઈડલાઈન બતાવે છે કે ખાલી પોતાને વૈષ્ણવ કહેવાથી વૈષ્ણવ ન બનાય. જો ઘણી વાર શું થાય છે, વૈષ્ણવતાનો આપણે અભિનય શીખી લઈએ છીએ અને વૈષ્ણવ હોવાનો અભિનય કરતા કરતા એ અભિનયમાં એવા પારંગત થઈ જઈએ છે કે આપણા અભિનયને આપણે સત્ય માનવા લાગીએ છીએ. અને એટલા માટે ખાલી વૈષ્ણવતા એ ટાઇટલ નથી, વૈષ્ણવતા એ તો પામવાની છે. અને એટલે દયારામભાઈ જુઓ, એમની વાણી મેં કહ્યું ને, આપણને ટકોરે કરશે. આપણને જ્યાં કમજોર વસ્તુ દેખાશે ત્યાં પિંચ પણ કરશે.
અને એટલે દયારામભાઈ કહે છે કે પોતાને વૈષ્ણવ તો આપણે કહીએ છીએ, પણ ન કરવું જોઈએ એવું બધું કરીએ છીએ, અને કરવું જોઈએ એવું થતું નથી તો એ કહીએ છીએ અમે વૈષ્ણવ છે. તો એવા જીવને દયારામભાઈ કહે છે કે વૈષ્ણવ નથી થયો તું, વૈષ્ણવ નથી થયો તું, સિદ્ધ ગુમાનમાં ઘૂમે છે. શ્રવણ કરીએ અને પછી तुझ संगे कोई वैष्णव थाए तो तू वैष्णव साचो, तारा संगनो रंग न लाग्यो तो तू वैष्णव काचो, નથી થયો રે તો દિલે ગુમાનમાં ફરે, વૈષ્ણવ નથી થયો રે તું, સિદ્ધને ગુમાનમાં ફરે. હરિજનને જોઈ હૈડો ન હરખે, દ્રવે ન હરિ ગુણ ગાતા. હરિજનને જોઈ હૈડો ન હરખે, દ્રવે ન હરિ ગુણ ગાતા. કામધામ ચટકી નથી પટકી, કામધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતા. હરિજન નથી થયો રે તો સિદ્ધને ગુમાનમાં ફરે, વૈષ્ણવ નથી થયો રે તું, સિદ્ધને ગુમાનમાં. દયારામભાઈ આપણને સાવધાન કરીને કહે છે કે વૈષ્ણવ નથી થયો તું, સિદ્ધ ગુમાનમાં ફરે. કહે હરિજન જોઈ હૈયું નવ હરખે. યદિ કોઈ વૈષ્ણવને જોઈને, કોઈ પ્રભુના ભક્તને જોઈને હૈયું યદિ નાચવા ન લાગે કે જો મારા પ્રભુના ભક્તો આવ્યા, દ્રવે ન હરિગુણ ગાતા, કહેવાય પ્રભુનું ગુણગાન ગાતા ગાતા યદિ આંખો ભીંજાતી નથી. કહેવાય ને એક ભક્ત હતા અને જ્યારે પણ કોઈ કથા શ્રવણ કરવા જાય ને જોડે મરચું લઈને જતા, અને કથા સાંભળતા સાંભળતા પોતાની આંખોમાં મરચું નાખે, આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગે. કોઈએ જઈને પેલા વક્તાને ફરિયાદ કરી કે જુઓ પેલો કોઈ ભક્ત આવીને બેસે છે પણ કેવું પાખંડ કરે છે, આંખમાંથી આંસુ લાવવા માટે પેલું લાલ મરચું આંખમાં નાખે છે. અને ત્યારે પેલા વક્તાએ પેલા ભક્તને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, અરે તમે આવું છલ કેમ કરો છો? કથાનું શ્રવણ કરતા કરતા આંખોમાં અશ્રુ ના આવે, અશ્રુ આવે એના માટે આ લાલ મરચું કેમ નાખો છો? ત્યારે એનું હૈયું ભરાવ્યું અને કહે, હું આંખોમાં મરચું નથી નાખતો, એ આંખોને દંડ આપું છું. બોલે કેમ? અરે પ્રભુ વ્રજને છોડીને મથુરા ચાલ્યા ગયા, ગોપીઓ રડી રહી છે, ગાયો રડી રહી છે. જુઓ તો ખરા યશોદા મૈયાની રડી રડીને શું દશા થઈ રહી છે, નંદ બાવાની શું હાલત છે. અને આ પરિસ્થિતિ જોઈને પણ મારી આંખો કેવી કઠોર થઈ ગઈ છે કે આંખોમાં જલ ના આવ્યું, એ આંખોમાં આંસુ ના આવ્યા. એવી કઠોર આંખોને તો સજા આપવી જોઈએ. એટલા માટે આ લાલ મરચું મારી આંખોમાં નાખું છું કે ધિક્કાર છે એ નયનોને કે પ્રભુ ચાલ્યા ગયા પણ એમાં અશ્રુ ના આવ્યા, એટલે હું દંડ આપું છું. એટલે તો કહ્યું કે દ્રવેન હરિગુણ ગાતા. અરે કામ દામની છટકી નથી છટકી અને ક્રોધે રોચન લાતા. હજી મનની અપેક્ષાઓ નથી મરી અને ક્રોધમાં ને ક્રોધમાં હંમેશા લાલ આંખો આપણી દેખાય અને સદા એની તરંગો તરત મળી જાય. અને સામેવાળો જોજો, તમે જ્યારે વાતની સ્ટાઇલ બદલો ને સામેવાળો એલર્ટ થઈ જશે. જેવા અંતરના ભાવો હોય એ અંતરના ભાવો લાખ સંતાવવાનો પ્રયત્ન કરો, સામેવાળો સમજી જાય છે.
નથી. જ્યારે પેલા એક વૃદ્ધ માજી હતા અને કંઈક કિંમતી સામાન હતું લઈને ચાલતા ચાલતા જતા હતા અને એક ઘોડાવાળો યુવાન જતો હતો ઘોડો લઈને. માજી કહું, બેટા મારે સામેના ગામમાં જવું છે, રાત થવા આવી છે, બેટા મને સામેના ગામ સુધી મૂકી જા ને, તારી પાસે ઘોડો છે? એ યુવાન કહેવા લાગ્યો, અરે મારી પાસે ખોટો ટાઈમ નથી, હું બહુ જરૂરી કામથી જાઉં છું, આ બધી વસ્તુનો ટાઈમ નથી. માજીએ 2-3 વાર વિનંતી કરી, એ ન માન્યો. પણ જ્યારે આગળ ગયો ત્યારે આગળ જઈને વિચાર આવ્યો કે જો અંધારું થવા આવ્યું છે, આજુબાજુ કોઈ જોવા વાળું નથી અને માજી પાસે પેલી જે પેટી છે ને એમાં કંઈક કિંમતી સામાન છે એવું મને લાગી રહ્યું છે. અરે એ માજીને બેસાડીને ક્યાંક અંધારામાં મૂકીને અને આ કિંમતી સામાન લઈ લેતો તો કોણ જોવાનું હતું? મેં ખોટી ના પાડી. એમ વિચાર કરીને ઘોડો વાળીને આવ્યો અને માજીને કહે, અરે તમને ના પાડીને ગયો, મને દયા આવી છે, એવું કરો માજી તમે ઘોડામાં આવી જાઓ. માજી કે મારે નથી આવવું. અરે હમણાં સુધી તો મને એટલો આગ્રહ કરતા હતા અને હવે ના કેમ પાડો છો? તમારું મન કેમ બદલાયું? ત્યારે માજીએ કહ્યું કે જે વિચારે તારું મન બદલ્યું ને એ જ વિચારે મારું મન બદલ્યું છે. તારા મનમાં જે વિચારો બદલાયા એને કારણે મારું મન પણ હવે બદલાયું છે. અને એટલા માટે તો કહેવાય ને, જ્યાં સુધી જગત પાસે આશા છે ને, જગત આપણને પોતાના ઈશારા ઉપર નચાવી શકે. આ દુનિયાની અંદર સૌથી સ્વતંત્ર વ્યક્તિ એ જ છે કે જેને કોઈની પાસે કોઈ આશા નથી. એને આ દુનિયામાં કોઈ ના હલાવી શકે. પણ જ્યાં સુધી આશા છે, દયારામભાઈ કહે છે કે એ તમારો સ્વામી છે અને તમે એના દાસ છો. અને માટે વર્ણન કરીને કહે, મન તણો ગુરુ મન કરીશ તો સાચી વસ્તુ જડશે. મન તણો ગુરુ મન કરીશ તો સાચી વસ્તુ જડશે. દયા દુઃખ કે સુખ માન પડ, દયા દુઃખ કે સુખ માન પડ, સાચું કહેવું પડશે. વૈષ્ણવ નથી થયો રે તું, સિદ્ધને ગુમાનમાં ફરે. વૈષ્ણવ નથી થયો રે તું, સિદ્ધને ગુમાનમાં ફરે. હરિજન નથી થયો રે તું, સિદ્ધને ગુમાનમાં ફરે. સિદ્ધને ગુમાનમાં ફરે. સિદ્ધને વૈષ્ણવતાની કેવી અદ્ભુત વ્યાખ્યા દયારામભાઈ આપી છે. જો મન તણો ગુરુ મન કરશે તો સાચી વસ્તુ જડશે. દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે. દયારામભાઈ જુઓ, જ્યાં જ્યાં આપણા મનને ગમે એવું પણ કહે અને ક્યાંક સારું લાગે એવું પણ કહે છે અને ક્યાંક સારું થાય એવું પણ કહે છે. અને એ મનની ટકોર પણ દયારામભાઈ કરે છે. માટે એ અર્ચન ભક્તિની વાત કરતા કહી દીધું કે સંતોષે પ્રાણી પ્રભુ પ્રસન્ન. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણા સાનિધ્યમાં આવે, કોઈ પણ વ્યક્તિ આપણા નૈકટ્યમાં આવે અને એને આપણાથી સંતોષ થાય તો માનવાનું પ્રભુ પ્રસન્ન છે. સંતોષે પ્રાણી પ્રભુ પ્રસન્ન, તેથી સુખી પોખે હરિજન. સગડે દયા એ પૂજા પ્રભુ કેરી, અને દેહીને દુભવે તે કૃષ્ણનો વેરી. જો અર્ચન ભક્તિની વાત શું કરી કે સગડે દયા હોય એ પણ પ્રભુનું પૂજન, અને કોઈ દેહીને યા કોઈ પણ મનુષ્યને આપણા થકી યદી પીડા થાય છે તો આપણે કૃષ્ણના દ્વેષી છીએ. એ વાત દયારામભાઈ આ 26મા ચંદ્રડામાં કરે છે. આગળ વંદન ભક્તિ અને નમન ભક્તિ છે તો આપણે 27 અને 28 બંનેનું એક સાથે ગાન કરી બંનેનું દર્શન કરી લેશું, જેથી
ઘણા બધાને ટેન્શન ચાલુ થઈ ગયું હશે, 2 દિવસ રહ્યા, કેમ થશે? પણ ચિંતા ના કરો, એની ઈચ્છા જેમ હશે એમ. તો 27 અને 28 બંને ચંદ્રવડાનું ગાન આપણે કરીશું. એક વાર પ્રણામ શ્રી કૃષ્ણને, જન્મ ધરી જેણે કીધો, અશ્વમેધ 10 અવૃતના, ફળ પર પગ તેણે દીધો. પગ દીધો શા માટે કહેવાય? યજ્ઞ કરે તો હે જન્મ તો થાય. કૃષ્ણ પ્રણામીને નહીં દેહ, મખથી અધિકતા એમાં સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. નમન કર્યું નંદલાલને, સ્નેહ મન કર્મ વચને જેણે ધર્મ સાધન પૂર્ણ સહુ કર્યા. નિશ્ચય જાણજો કર્યું હરિપદ અનુકૂળ. દુઃખ પાપનું ટાળ્યું મૂળ. દિન ભાવે કર્યું વંદન હરિને. આગળ તે જનની ગર્ભ નાવે ફરી. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 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 27માં ચંદ્રાવડાની અંદર દાસ ભક્તિનું વર્ણન કરતા કહે કે એક વાર પ્રણામ શ્રી કૃષ્ણને, જન્મ ધરી જેણે કીધો. અશ્વમેધ 10 અવૃતના ફળ પર પગ તેણે દીધો. અહીંયા કહે છે કે જેને આ જન્મ ધારણ કરીને એકવાર પણ પોતાના જીવનમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા, તો એક સાથે એકવાર કરેલા વંદનમાં એને 10 અશ્વમેધ યજ્ઞના અવૃષ્ણાનનું સહજ ફળ પ્રાપ્ત થાય. કહેવાય ને કે જ્યારે યુધિષ્ઠિરે પહેલું અશ્વમેધ યજ્ઞ કર્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવાની હતી અને બધાને ભોજન કરાવવાનું હોય, બહાર કેટલાક ધર્માત્માઓ બેઠા હતા અને અર્જુન સૌથી પહેલા ગયા અને બોલાવા ગયા કે આ ભોજન કરવા પધારો. ત્યારે સંત કહે ભોજન કરવા આવું તો ખરા, પણ મને 10 અશ્વમેધ યજ્ઞોનું ફળ આપો તો ભોજન કરવા આવીએ. કે આ તો અમારું પહેલું યજ્ઞ છે, તો કેવી રીતે 10 આપીએ? યુધિષ્ઠિર ગયા તો પણ હટ પકડી કે ના, મને 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે તો ભોજન કરવા આવું. અને ભોજન કરવા ના આવે તો યજ્ઞ પૂર્ણ ન કહેવાય. બધા હારી ગયા, ન આવ્યા. ત્યારે દ્રૌપદી ગયા
દ્રૌપદી કહે કે મહાત્માના ભોજન કરવા પધારો. ત્યારે મહાત્માએ એ જ વસ્તુ કહી કે 10 અશ્વમેધ યજ્ઞોનું ફળ આપો તો આવું. બોલે 10નું નહીં, આપને 100 યજ્ઞોનું ફળ આપું છું, આપ પધારો. બ્રાહ્મણ કહેવા લાગ્યા, શું વાત કરો છો? તમારા પતિ કહે કે આ તો અમારો પહેલો અશ્વમેધ યજ્ઞ છે, 10 ના આપી શકે તો 100 નું ફળ તમે કેવી રીતે આપશો? ત્યારે દ્રૌપદી કહે કે આપ તો શાસ્ત્રના જાણકાર છો, આપ તો વિદ્વાન છો, અને શું શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે એક વાર પણ ભગવાન કૃષ્ણને પ્રેમથી નામ લઈએ અને એને વંદન કરીએ તો એક વાર લીધેલા પ્રભુના નામમાં 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે? તો હું તો અખંડ અને અહર્નિશ એ કૃષ્ણનું નામ લઉં છું, તો મારી પાસે એ ફળ આપવાની ક્ષમતા હશે કે નહીં? ઋષિ ઊભા થઈ ગયા, ચાલો તમારી સાથે આવું છું. એક વાર લીધેલું પ્રભુનું નામ પણ ક્યારે પણ વ્યર્થ જતું નથી. અને એટલા માટે કહ્યું કે એક વાર પ્રણામ શ્રી કૃષ્ણને જન્મ ધરી જેણે કીધો, 10 અશ્વમેધ અવૃતના ફળ પર પગ તેણે દીધો. બોલે એક વાર પણ પ્રભુનું નામ જેણે લીધું એને 10 અવૃત સ્નાનના ફળ પર પગ મૂકી દીધો કહેવાય. પણ એમને ખબર હતી કે એક દિવસ આ કથા ક્યાં થશે? જલારામ હોલમાં, મુંબઈમાં. અને જ્યારે દયારામભાઈ એમ લખશે કે ફળ પર પગ દીધો, તો ત્યાં રહેલા વૈષ્ણવના મનમાં પ્રશ્ન શું જાગશે કે પગ દીધો એમ શાના માટે કહ્યું? એટલે દયારામભાઈ ઉત્તર પણ આપે છે કે પગ દીધો શા માટે કહેવાય. હવે જુઓ, તમે ચાલતા ચાલતા જતા હો, સામેથી પણ કોઈ વ્યક્તિ આવતો હોય અને રસ્તામાં કોઈ વસ્તુ તમે પણ જોઈ અને એણે પણ જોઈ, પણ તમે પગ મૂકી દીધો તો વસ્તુ કોની કહેવાય? બહુ સરસ કહેવાય. જેણે પગ મૂક્યો એની વસ્તુ કહેવાય. કારણ કે પહેલી દ્રષ્ટિ બંનેની પડી, પણ પગ મૂક્યો એટલે આપણું આધિપત્ય આવી ગયું. અને પગ મૂક્યો એટલે શું? એ આપણા અધિકારની વસ્તુ થઈ ગઈ. તો એક વાર પણ જન્મ ધારણ કરીને જેને કૃષ્ણ નામ લીધું તો 10 અશ્વમેધ યજ્ઞના ફલ ઉપર પગ દીધો એટલે એનો અધિકાર આવી ગયો. પગ દીધો શા માટે કહેવાય? યજ્ઞ કરે તોય જન્મ તો થાય. જો યજ્ઞ કરીએ, આપણે બીજા સારા સારા કર્મો કરીએ, તો યજ્ઞ કરીને સારા સારા કર્મ કર્યા, અને કર્મ કર્યા એટલે શું? પુણ્ય ભેગું કર્યું. શું કર્યું? આપણે પુણ્ય ભેગું કર્યું, અને પુણ્યના આધારે આપણને સ્વર્ગ આદિ લોકો મળે. પણ ઘણા લોકો કહેતા નથી હોતા કે પેલો વ્યક્તિ આમ ખરાબ કરે છે તોય એનું સારું થાય છે, આમ કરે છે તોય સારું જીવન જીવે છે. એવું આપણા મનમાં ઘણીવાર આવે કે ના આવે? તો જુઓ, આપણે કહીએ ને સત્કાર્ય કરીને જે પુણ્યનો સ્ટોર કર્યો, અને એ પુણ્ય એટલે શું? આપણી ફિક્સ ડિપોઝિટ. શું છે? અને જ્યાં સુધી ફિક્સ ડિપોઝિટ છે ત્યાં સુધી એ સુખ ભોગવી શકે કે નહીં? તો જો ઘણીવાર કોઈને બી સુખ ભોગવતા જોઈએ તો માનવાનું એની એફડી વાપરી રહ્યો છે. જ્યારે ખાલી થાય ને જોયું ને ક્યાંક ખોવાઈ ગયા ખબર ન પડે. અને એટલા માટે ઘણીવાર શું થાય કે જે યજ્ઞ કરીને બી પુણ્ય ભેગા આપણે કર્યા, તો પુણ્યની અવસ્થા કેવી છે? એને સુખ મળે, પણ સુખ કેવું છે કે જેમ તમને ક્યાંક સરસ 5 નાઇટ 6 ડેઝનું કોઈ સરસ 5 સ્ટાર રિઝોર્ટમાં પેકેજ ગિફ્ટ મળ્યું હોય, બરાબર? આ જુઓ, સ્વર્ગનું સુખ કેવું છે કે જ્યાં સુધી તમારા પુણ્ય છે, એનો મતલબ શું કે કોઈ સરસ 5 સ્ટાર રિઝોર્ટમાં તમે 5 નાઇટ 6 ડેઝના પેકેજમાં ગયા. હવે રાજસ્થાન જેવામાં ગયા તો તમે જેવા અંદર એન્ટર થયા, હાથીથી તમારું સ્વાગત કર્યું. હાથી ઉપર બેઠા આવ્યા, અને હાથી ઉપર બેસી બધા પુષ્પવૃષ્ટિ કરે. તમને લાગે અહીંયાના રાજા તો હું જ છું, એવું ફીલ થાય કે તમે જ ત્યાંના રાજા છો. અને એવી રીતે હાથીમાં બેસાડીને તમને લઈને આવે. તમે એન્ટર થાઓ, બધા લોકો તૈયાર હોય, કોઈ તિલક કરતા હોય ને કોઈ માળા પહેરાવતા હોય. કોઈ તિલક કરે અને કોઈ માળા પહેરાવે અને કોઈ સત્કાર કરે. અને એવી રીતે તમારું સ્વાગત કરે તો તમને લાગે કે ન લાગે જાણે તમે જ અહીંયાના રાજા છો. એવું ઘણી વાર કરે છે ને, અહીંયા રાજસ્થાનમાં કરે. તમને આમ તિલક કરે ને આમ હાર પહેરાવે અને આમ પુષ્પવૃષ્ટિ નાખે કે જાણે મહારાજા બધા. અને 2 લોકો છત્ર લઈને ચાલે પાછળ, હાથી ઉપર બેસાડે. અને તમને લાગે કે આ જો કેવી સન્માન તમને મળી રહ્યું છે. પણ જ્યાં 5 ડેઝ અને 5 નાઇટ્સ ને 6 ડેઝનું પેકેજ પૂરું થયું, ફોન આવે, રૂમ ક્યારે ખાલી કરો છો?
બોલે મારી ફ્લાઇટ થોડી મોડી છે. ભલે મોડી હોય, રૂમ ખાલી કરી રિસેપ્શનમાં બેગ મૂકો અને 12 આંટા મારો. આપણને લાગે કે પહેલા દિવસે તો કેવા વધામણા કર્યા હતા. તો એ વધામણું શેના માટે હતું? પેકેજ હતું એટલે. અને જ્યાં પેકેજ પૂરું થયું અને બહાર કાઢે. તો એવી રીતે સ્વર્ગનું સુખ પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી પુણ્યનું પેકેજ લઈને ગયા છો ત્યાં સુધી. અને જ્યાં પેકેજ પૂરું થયું, ક્યાં હતા ને ક્યાં ગયા ખબર ન પડે. એટલે તો કહ્યું કે ચાહે યજ્ઞિતાદિ કરીને સ્વર્ગનું સુખ મળ્યું, એ પણ હંમેશા માટે નથી. પણ કૃષ્ણ પ્રણામીને નાહી દે. પણ જે પ્રભુને વંદન કરે છે એને ક્યારે પણ પાછા આવવું પડતું નથી. એ જ વસ્તુ 28મા ચંદ્રાવણમાં કરી કે નમન કર્યું નંદલાલ ને, સ્નેહે મન કર્મ વચને જેણે, ધર્મ સાધન પૂર્ણ સહુ કર્યા, નિશ્ચય જાણજો તેણે. પ્રભુને જેણે જેણે પણ વંદન કર્યા. હવે જો હું હંમેશા કહેતો હોઉં કે વંદન કોને કહેવાય, પ્રણામ કોને કહેવાય, નમન કોને કહેવાય? આપણા કરેલા વંદન, પ્રણામ અને નમન બે તરફી હોય છે કે ખાલી એક તરફા હોય છે? એ બાજુવાળાને પૂછવાની પૂરી છૂટ છે. આપણા કરેલા વંદન, પ્રણામ, નમન એક તરફા હોય છે કે બે તરફા? જો બે તરફા ક્યારે થાય? જ્યારે આપણે પ્રભુને કરીએ ને, જ્યારે આપણે પ્રભુને વંદન કરીએ ત્યારે પ્રભુ આપણને પૂછે છે કે વંદન તો કરે છે પણ મારા પ્રતિ વફાદાર રહીશ? જ્યારે પ્રભુને પ્રણામ કરીએ છે ત્યારે પ્રભુ પૂછે છે કે મને પ્રણામ તો કરે છે પણ મારા પ્રત્યે પ્રમાણિક રહીશ? જ્યારે પ્રભુને નમન કરીએ તો પ્રભુ પૂછે નમન તો કરે છે પણ મારા પ્રતિ નમક હલાલી રાખીશ? આ બે વસ્તુ થાય ત્યારે કરેલા વંદન, પ્રણામ અને નમન પૂરા થાય. જ્યારે પ્રભુને વંદન કરીએ ત્યારે પ્રભુ શું પૂછે? વંદન તો કરે છે પણ વફાદાર રહીશ? પ્રણામ કરીએ ત્યારે પૂછે પ્રણામ તો કરે છે પણ પ્રમાણિક રહીશ મારા પ્રતિ? નમન કરે છે પણ મારા પ્રત્યે નમક હલાલી રાખીશ? પણ આપણા કરેલા વંદન અધૂરા કેમ રહી જાય છે? વંદન તો કરીએ છે પણ એના પ્રતિ વફાદાર રહેતા નથી. એને પ્રણામ તો કરી લઈએ છે પણ એના પ્રતિ પ્રમાણિક રહેતા નથી. અને જેણે આપણને બધું આપ્યું એના પ્રત્યે કૃતાર્થ, એના પ્રત્યે ગ્રેટિટ્યુડ નો ભાવ આપણા મનમાં રહેતો નથી. અને એટલા માટે જો આપણે જ્યારે વંદન કરીએ છીએ તો વંદન કરવા શું છે, નમન કરવા શું છે? ન મન કરવા એટલે મન વિના ના થવું. મન પ્રભુને અર્પણ કરીએ તો નમન થયા કહેવાય. અને એટલે તો આપણે પ્રભુને સુમન આપીએ છીએ ને. આ પુષ્પ પ્રભુમાં સેવામાં લગાવે. સુમન શું છે? સુંદર મન. પણ આપણું મને આપણે આપવા તૈયાર નથી હોતા. ઘણી વાર તમે કદાચ સવારે આમ મોર્નિંગ વોક પર નીકળ્યા હો ને, તો જેટલા પણ ધાર્મિક વ્યક્તિઓ છે ને એ કોઈના કમ્પાઉન્ડ વોલ ઉપર તમને લટકતા દેખાશે. બોલે કેમ? ફૂલ તોડવા માટે. અને સવારે સવારે ધાર્મિક વ્યક્તિથી કોઈ પંગો પણ ન લે. બિચારે વાવ્યું એણે, સાચવ્યું એણે, અને આપણે લટકેલા હોઈએ ને કોના માટે? બોલે પ્રભુ માટે લેવું છે. બિચારો ન ઈચ્છા હોય તો એ ના ન પાડે. સવારે સવારે ક્યાં ના પાડું? પણ ન આપણી મહેનત, ન આપણું કાંઈ, બિચારાએ વાવ્યું એણે, સાચવ્યું એણે, અને આપણે તોડીને કોઈનું હતું ને આપણે અર્પણ કરી દઈએ તો એવા સુમન પ્રભુ સ્વીકાર કરે. અને કહેવાય ને આપણું કેળવેલું મન છે ને એને સુમન કહેવાય. અને આપણું કેળવેલું હોય એ પ્રભુને અર્પણ કરીએ તો પ્રભુ એનો સ્વીકાર કરે. માટે કહ્યું જેણે કર્યું હરિપદ અનુકૂળ, દુઃખ પાપનું ટાળ્યું મૂળ, દીન ભાવે કર્યું વંદન હરિને, તે જનની ગર્ભ ન આવે ફરીને. એ વાત અહીંયા 28મા ચંદ્રાવડાની અંદર કહી. અને હવે જો દાસ ભક્તિનું વર્ણન આવે છે તો આપણે 29 અને 30 બંનેનું ગાન કરી અને દાસ ભક્તિનું શ્રવણ અને દર્શન કરીશું. 29 અને 30. દાસપણામાં સૌભાગ્ય છે, પતિ પુરુષોત્તમ જેને માથે, ધણી છતે વિધવા પણ બ્રહ્મ
મન સાથે માને હું જ ભૂપ જગત પૂજે જાણી રાણીનું રૂપ પણ પતિ સુખ સ્વપ્ને નહીં એણે અથડાય છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ જ્ઞાનીનો સુખ એવું જાણજો પાગ આશે છેલાવે શીશ શીશ છેલ્યા પછી મુકુટ ક્યાં થાય સમૂરખ કોઈ મનમાં વિચારે જડને જડ પાનનો સ્વાદ જન જુદો નહીં પામે આહલાદ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો દાસ ભક્તિનું વર્ણન જ્યારે કરે છે ને, તો જો આની અંદર માયાવાદ અને શુદ્ધાદ્વૈતવાદ બંનેનું એક સમન્વય કર્યું છે. જ્યારે વેદાંતની વાત આવે તો જ્ઞાની શું કહેશે? અહમ બ્રહ્માસ્મિ. શું કહેશે? પણ ભક્તિ માર્ગમાં શું કહેવાય છે કે જીવ બ્રહ્મ નથી, જીવ બ્રહ્મનો અંશ છે. શું કહેવાય છે ભક્તિ માર્ગમાં? જીવ બ્રહ્મનો અંશ છે. પણ જ્ઞાન માર્ગી એમ કહેશે જ્ઞાન પ્રાપ્ત કરીને કે હું જ બ્રહ્મ છું. અહીંયા દયારામભાઈ એ મતને સમજાવતા કહે છે કે જ્યારે જ્ઞાની પોતાને જ બ્રહ્મ ઘોષિત કરી દે તો એ અવસ્થા કેવી છે? આપણે મનુષ્ય તો બ્રહ્મના અંશ એટલે કે જીવ છીએ, પણ એ જીવ જ પોતાને બ્રહ્મ ઘોષિત કરી ભગવાનને ભૂલી જાય તો એ અવસ્થા કેવી છે? તેનું દૃષ્ટાંત આપીને દયારામભાઈ કહે છે કે દાસપણામાં જે સૌભાગ્ય છે પતિ પુરુષોત્તમ જેને માથે, દાસપણાનું પણ એક સૌભાગ્ય છે. બોલે કોણ? કે આપણા સ્વામી સ્વયં પુરુષોત્તમ આપણા માથે છે. પણ યદિ જીવ પોતાને પ્રભુનો દાસ માનવાનું ભૂલીને પોતાને જ બ્રહ્મ માનવા લાગે અને અહમ બ્રહ્માસ્મિ કહી દે તો એની દશા કેવી થાય? તેનું વર્ણન કરતા દયારામભાઈ કહે છે કે જેમ એક રાજા સાથે એની રાણી જ્યારે ગામના વિચરણ કરવા માટે નીકળી અને બધા લોકો એને માન આપતા હતા, તો રાણીને લાગ્યું કે જો તો ખરા કે આ બધું સન્માન મારું છે અને મારા કારણે આ બધું થઈ રહ્યું છે. અને એમ માની અને બીજે દિવસે રાણી રાજાનું જે સિંહાસન હતું એમાં જઈને પોતે બેસી જાય અને કહે કે હવે હું જે કહું એ પ્રમાણે બધાએ કરવાનું. તો પછી રાણીનું કોઈ માનશે? હા કે ના? તો પાડો. માનતા હતા એટલા માટે કે રાજાની સાથે હતી, રાજાની સાથે હતી. હવે
પોતાને જ રાજા માનવા લાગે અને રાજાના સ્થાનમાં બેસી જાય તો જેનું માન ન રહે, એવી રીતે અહીંયા કહ્યું કે મન સાથે માને કે હું જ ભૂપ, જગત પૂજે જાણી રાણીનું રૂપ, પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને. અને હવે જે રાજાને કારણે માન હતું એ જ રાજાનું સ્થાન લઈ લીધું તો પછી રાજાનો પ્રેમ ક્યારે પામશે? તો જ્યાં સુધી પ્રભુ ના હતા ત્યાં સુધી પ્રભુની કૃપા હતી. હવે પ્રભુ ના મટી, પોતાને જ પ્રભુ માની લીધા, પોતાને જ ભગવાન બ્રહ્મ માની લીધા તો એ જીવ ક્યાંક ભટકી જાય. એ વાત દયારામભાઈ કહે છે. અને એ જ વસ્તુ આગળ 30માં ચંદ્રાવડામાં સમજાવતા કહે કે દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. કદાચ સારૂપ્ય કે સાયુજ્ય મુક્તિ પણ મળી ગઈ ને તો ભગવાનના સ્વરૂપમાં મળીને પણ એ આનંદ નથી આવતો જે આનંદ પ્રભુથી થોડી દૂરી બનાવીને આવે. બોલે કેમ? જ્ઞાનીનું સુખ એવું જાણજો કે પાગ છેદાવે શીશ. જો કદાચ ભગવાનનો આનંદ લેવો હોય તો ભગવાનથી થોડી દૂરી રાખવી પડે. જે માછલીને પણ જલ પીવું હોય તો જલની સપાટીથી થોડા અલગ થાય ને તો જલનો સ્વાદ આવે. મિશ્રી બની જઈએ આપણે તો મિશ્રીનો સ્વાદ લેવાય. પોતે સાકર બની ગયા તો સાકરનો સ્વાદ એમ લઈ ન શકાય. એમ કહેવાય કે બ્રહ્મનું આસ્વાદન કરવું છે તો જીવ બનીને બ્રહ્મનો આનંદ લેવાય, બ્રહ્મ બનીને બ્રહ્મનું સુખ ન લેવાય. અને પોતે બ્રહ્મ બની જાય તો એની આશા કેવી કે કોઈ પાગ લેવા માટે ગયા, સારી પાગ દેખાય, બોલે આ પાગ આપો, આની નોછાવર શું છે, એવું કરો, વધારે મોંઘું નથી, તમારું માથું આપી દો તો આ પાગ આપી દો. અને પેલો કે બસ એટલું જ છે, માથું કાપીને આપ્યું અને મુગુટ લઈને ગયો. એની દશા કેવી છે કે ભગવાનને ભૂલીને પોતે બ્રહ્મ બની ગયો તો એની અવસ્થા કેવી કે માથું કપાવી અને મુગુટ લઈને આવ્યો. હવે મુગુટ ધરશે ક્યાં? શીશ છેદાવે, શીશ પછી મુગુટ ક્યાં ધરશે? સહુ મૂર્ખ કોઈ મનમાને વિચારો. એ વાત આની અંદર કહી કે જળને તે શું જળપાનનો સ્વાદ. જળને જળનો સ્વાદ આવે પણ કોઈ તરસ્યો પીએ તો એને જળ અમૃત જેવું લાગે કે ન લાગે? જળ બનીને જળનો સ્વાદ ન લેવાય, એનાથી અલગ થઈએ તો આપણને એનો પામે. જન જુદો રહીને પામે આહલાદ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એ વાત કરી. હવે 31 અને 32 આ બંને ચંદ્રવડાનું આપણે ગાન કરીશું, જેની અંદર એ જ વસ્તુને આગળ વધારી છે. જીવ બ્રહ્મ થાય નહીં, થાય તો